નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 634મો વેબિનાર છે. વક્તા છે ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ ગાંધીનગરની કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર તરીકે કાર્યરત હતા. જેઓ આપણને સૂતિકા પરિચર્યા વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. તેમણે MS આયુર્વેદ મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર સાથે કરેલ છે, તેમજ PhD પણ કરેલ છે. 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. તેમના 3000થી વધુ લેખો અને 32 રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. તેમણે 3 પુસ્તકોનો અનુવાદ પણ કરેલ છે. તેમણે 150થી વધુ વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. હાલ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ છે. આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠ, આ તેમનો જીવન મંત્ર છે. તો ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વ્યાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ગિરનારી મંડળના સૌને જય ગિરનારી સહ પ્રણામ. આજે વર્ષનો 173મો દિવસ અને સંત શ્રી કબીરજીની જયંતિ છે. આજે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે છે અને પશ્ચિમનું અનુકરણ આપણે કરવા લાગ્યા એટલે આજે નેશનલ કિસિંગ ડે છે. હવે માતા પોતાના બાળકને કિસ કરે અને આ લોકો જે વાતો કરે છે એ બેમાં ફેર હોવાને લીધે થઈને આપણે આજે જે વિષય પર ચર્ચા કરી રહ્યા છે, સૂતિકા પરિચર્યા, એનું ઉલ્લંઘન થાય છે. હવે આજે જે છે નેશનલ HVAC ડે છે. હવે HVAC એટલે શું? હેલ્થ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશન. હવે આ જે છે એ શેના માટે આપણે કરવાનું? તો બંધિયાર વાતાવરણની અંદર તાપમાન, ભેજ અને શુદ્ધ હવા રાખવાના પ્રયત્ન કરવા માટે આ દિવસ આજે મનાવાઈ રહ્યો છે. એટલે ભારત દેશનો એ કમનસીબ છે કે બંધિયાર હવાને આપણે પોષી રહ્યા છીએ. બીજું, આજે વિન્ડ રશ ડે છે. હવે આંતરરાષ્ટ્રીય તો દિવસ નથી આ, પણ યુકેની અંદર બીજા વિશ્વયુદ્ધ પછી દક્ષિણ આફ્રિકાથી જહાજો ભરીને લોકો યુકે એટલે યુનાઇટેડ કિંગડમ આવ્યા અને એ લોકોએ ત્યાં આવીને ગુલામી કરી અને એટલે યુકે જે આર્થિક રીતે બેઠું થયું એને આભાર માનતો આ દિવસ છે. આપણે ત્યાં પારસીઓ આવ્યા પણ ગુલામ તરીકે નહીં, નિરાશ્રિત તરીકે, અને એ લોકોએ આપણે ત્યાં જે યોગદાન આપ્યું છે એને આપણે ખરેખર આ જ રીતે આભાર માનીને એમને સત્કારવા જોઈએ, સન્માનમાં પણ જોઈએ. દુઃખની વાત એ છે કે 2018 પ્રમાણે વિશ્વભરમાં 1 થી 2 લાખ પારસીઓ જ બચ્યા છે. એટલે આ પ્રજા લુપ્ત થાય, ખરેખર નોબલ પ્રજા છે, લુપ્ત થાય એ પહેલા આપણે એમને બચાવી લઈએ એવી નમ્ર વિનંતી છે. બીજું, ઇટલીની અંદર આજે નેશનલ લેમોન સેટો ડે છે. હવે ઇટાલિયન ઉચ્ચાર તો શુદ્ધ આવડતા નથી, પણ એ જે ગલ્ફ ઓફ નેપલ્સની આજુબાજુના પ્રદેશમાં લીંબુમાંથી દારૂ બનાવે છે. આપણે લીંબુનો રસ પીએ એમાં હવે સાઇટ્રિક એસિડ એટલે લીંબુના ફૂલ કૃત્રિમ રીતે મળવા લાગ્યા, એનો ભોજનમાં ઉપયોગ કરવા લાગ્યા અને જે લીંબુની ઔષધીય અસરો છે એનાથી વંચિત રહેવાનું ચાલુ કર્યું.
આ લોકો તો લીંબુમાંથી દારૂ બનાવે અને જમ્યા પછી આ દારૂ પીએ છે. આપણા દેશની વાત કરીએ તો 1897માં આજના પવિત્ર દિવસે ચાફેકર બંધુઓએ એટલે કે દામોદર અને બાલકૃષ્ણએ અંગ્રેજ અધિકારી ચાર્લ્સ વોલ્ટર રાન્ડ ને ગોળીએ દીધા અને પૂના ખાતે આ બનાવ બન્યો અને એણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની આખી દિશા ફેરવી નાખી. 1941માં આજના દિવસે નાઝી જર્મનીએ ઓપરેશન બાર્બારોસ અંતર્ગત સોવિયત યુનિયન વિરુદ્ધ યુદ્ધ છેડ્યું અને એ દ્વિતીય વિશ્વયુદ્ધનું ટર્નિંગ પોઈન્ટ બન્યો. આજના મહાદિવસે માં સરસ્વતીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષચાર્યપ. સુતિકાની પરિભાષા જોઈએ. પ્રસૂતા અપી ન સૂતા સ્ત્રી અપરાચેત ન નિર્ગતા. પ્રસૂતિ સ્ત્રીલિંગવાચી શબ્દ છે અને અપત્યની ઉત્પત્તિ એવો એનો અર્થ થાય છે. પ્રસૂતિ ગ્રહ, ગૃહ નથી બોલતી, ગ્રહ બોલું છું, તો એનો અર્થ થાય છે પ્રસૂતિ નિગ્રહ એટલે કે ગર્ભનું અટકી જવું, જે મૂળ ગર્ભની અંદર જોવા મળે છે કે પ્રસૂતિ સંપન્ન ન થવી. પ્રસૂતિ મારુત એટલે કે પ્રસૂતિ કારકો વાત, જેને આપણે આવી કારક વાત પણ કહીએ છીએ. એ જે લેબર પેઇન્સ માટે જે આખું ટર્બ્યુલન્ટ ફોર્સ ઉત્પન્ન થાય છે એને માટે આપણે ત્યાં શબ્દ છે પ્રસૂતિ મારુત. આ ત્રણેય શબ્દો મહર્ષિ ચરકે વાપરેલા છે. સ્તુતિ એ જ પ્રસૂતિ, એટલે હું સૂતી ગઉં તો પણ એ પ્રસૂતિના અર્થમાં જ છે. અને સૂતિકા એટલે પ્રસૂતા સ્ત્રી. તો આ જે છે એને કાશ્યપ સંહિતાએ થોડું ડિટેલમાં બતાડ્યું. શું બતાડ્યું? સૂતાયાહ ચ અપી તત્ર સ્યાત્ અપરાચેત ન નિર્ગતા. જ્યાં સુધી અપરા પ્રપતન નથી થતું ત્યાં સુધી એ પ્રસૂતા નથી કહેવાતી, પણ જેવી એને અપરા બહાર આવે છે ત્યારે પ્રસૂતા અપી ન સૂતા સ્ત્રી ભવતી, એટલે એ પ્રસૂતા અથવા સૂતા સ્ત્રી કહેવાય છે. એટલે બાળકના જન્મ આપ્યા પછી અપરા ન પડે તેને પ્રસૂતા નથી કહી શકાતી, એટલે કે અપરા પડ્યા પછી જ તેને પ્રસૂતા કે સૂતિકા કહી શકાય. હવે આ સૂતિકા કાલ બાબત બહુ ચર્ચા ચાલે છે, કારણ કે એનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. તો એ વિશેષ ધ્યાન રાખવા માટે સૂતિકા કાલ કેટલા દિવસનો કે કેટલા મહિનાનો કે કેટલા વર્ષનો એ વસ્તુ નક્કી કરવી જરૂરી છે. આમ તો ખરેખર બહુ સ્પષ્ટ અને સમજી શકાય એવું છે, પણ મેં આપને વાત કરીને આજે વર્લ્ડ કિસિંગ ડે છે, તો એ એટલી બધી ઉતાવળ હોય છે કે બાળક જન્મ્યું એની મર્યાદા પણ નથી રાખી શકતા. તો મહર્ષિ ચરકે સૂતિકા પરિચર્યાનું વિશેષ વર્ણન નથી કર્યું કે ભાઈ જે રીતે આ રજસ્વલા પરિચર્યા કહેવાય કે આ ગર્ભિણી પરિચર્યા કહેવાય, એવું સૂતિકા પરિચર્યા વર્ણન નથી કર્યું. પણ એનો મતલબ એ નથી કે સૂતિકા કાળની અંદર વિશેષ પરિચર્યા નથી પાડવાની. એમણે એટલું બધું ડિટેલમાં અને જુદી જુદી જગ્યાએ વારે વારે કહ્યું છે, એ બધું સાંકળી લઈને અહીં કહેવા એક પ્રયત્ન કર્યો છે મેં. જ્યારે અન્ય આચાર્ય એટલે કે ચરક સિવાયના આચાર્યોએ નિશ્ચિત સમય સુધી પથ્ય આદિ વ્યવસ્થાનું નિર્ધારણ કર્યું છે, જે સૂતિકા કાળની સીમાનું નિર્ધારણ કહી શકાય. મહર્ષિ સુશ્રુત કહે છે અનેના વિધિના અર્ઘ્ય માસ એટલે 1.5 મહિના સુધી ઉપસંસ્કૃતા
વિમુક્ત આહાર આચાર વિગત સુતિકા અભિધાના સ્યાત પુનઃ આર્તવ દર્શનાત ઇતિ એકે. હવે આ મત જે છે અષ્ટાંગ સંગ્રહનો પણ છે, અષ્ટાંગ હૃદયનો પણ છે. મહર્ષિ કાશ્યપ કહે છે ષડભિઃ માસૈઃ પ્રસૂતાયાઃ ધાતવો રુધિરાદયા પ્રતિ આગચ્છન્તિ રોગાયા યથા સ્વં પરિસંસ્થિતિમ એતાચ્ચ અન્યચ્ચ સંચિતંત્ય ચિકિત્સામ સંપ્રયોજયેત. આ રીતે સુતિકા પરિચર્યામાં વર્ણવાયેલ વિધિ આહાર આચારથી 1.5 મહિનો એટલે કે 45 દિવસ સુધી ઉપર સંસ્કૃત કરાયેલી સ્ત્રી વિશેષ આહાર અને આચાર એટલે કે સુતિકાના નિર્દિષ્ટ નિયમો તથા સુતિકા નામ વગરની બને છે. એટલે કે હવે એ સ્ત્રીને આપણે સુતિકા નહીં કહીએ એવો અર્થ લઈ શકાય કે 45 દિવસ પછી તેને સુતિકા કાલ સમાપ્ત થયો છે. કેટલાક આચાર્યો ફરી માસિક સ્રાવ દેખાય ત્યાં સુધીના સમયને સુતિકા કાલ કહે છે. હવે આ વાતને આપણે ડિટેલમાં સમજીશું. અત્યારે ખાલી આપણે સુતિકા કાલ વિશેની બાબત જ જોઈ રહ્યા છીએ. થોડુંક પુનરુક્તિ થશે પણ એ જરૂરી લાગ્યું એટલે મેં કરી રહી છું. ત્યાં સુધીના એટલે કે માસિક સ્રાવ દેખાય ત્યાં સુધીના જે સુતિકા કાલને કયો છે એની અંદર કોઈ મર્યાદા નથી. કોઈ સ્ત્રીને મહિને પણ આવી જાય અને કોઈને વર્ષો સુધી પણ ના આવે તો ત્યાં સુધી એને એના પોતાના આ જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. એટલે આ જે વાતો છે એમાં સુતિકા સ્ત્રી જે છે એ રોગ રહિત હોય એટલે આપણે જોઈએ કે એને કોઈ રોગ નથી થયો અને એની રક્ત આદિ ધાતુઓ જો 6 મહિનામાં પોતાની પૂર્વ એટલે કે ગર્ભ રહ્યો એ પહેલાની અવસ્થામાં આવી જાય તો તેનો વિચાર કરીને ચિકિત્સા આદિની વ્યવસ્થા કરવી જોઈએ. તો એનો અર્થ એ થયો કે કશ્યપ એમ કહે છે કે 6 મહિનાનું જો સ્ત્રીની અંદર બધા જ લક્ષણો સમ્યક દેખાય એ પોતાની મૂળભૂત નોર્મલ સ્થિતિમાં પાછી આવી જાય તો એને સુતિકા કાળથી મુક્ત થયેલી જાણવી. ટીએનસી બહુ જ રાખ્યા છે બધા જ આચાર્યોએ અને એ આજનું વિજ્ઞાન પણ એ જ વસ્તુ સ્વીકારે છે. પ્રકાશ એમ કહે છે પ્રસૂતા સાર્ધ માસાંતે દ્રષ્ટેવા પુનઃ આર્તવે સુતિકા નામ હીનામ સ્યાત ઇતિ ધન્વંતરેઃ મતમ. ધન્વંતરીજીનો આ મત છે. એટલે અડધા મહિના સુધી અને 1.5 મહિના સુધી એને પ્રસૂતા કહેવી જોઈએ અથવા તો એને ફરીવાર માસિક આવે ત્યાં સુધી એને સુતિકા કહેવી જોઈએ. માસિક આવ્યા પછી સુતિકા નામ વગરની તે થાય છે એટલે પછી એ સુતિકા નથી રહેતી. ઉપદ્રવમ વિશુદ્ધામ ચ વિઘ્નાય વરવર્ણિનીમ ઉર્ધ્વમ ચતુર્ભ્યો માસેભ્યો નિયમમ પરિહરયેત પ્રસૂતા મતમ. એટલે ભાવપ્રકાશ ચિકિત્સા સ્થાનની અંદર કહે છે પ્રસૂતા વિસર્જયેત. તો આ જે ભાવપ્રકાશ અને યોગ રત્નાકર સુશ્રુતની જેમ 1.5 મહિને સુતિકા કાલ ગણે છે પણ આર્તવ દર્શન પછી સુતિકા નામથી તેણી મુક્ત થાય છે એવો ધન્વંતરીનો મત છે એમ કહીને એ લોકો ત્યાં છૂટી ગયા. એટલે ધન્વંતરીએ કહ્યું એટલે ઓફર નિયમ છે એ તમારે સમજવો એવું આપણને એમણે આડકતરી રીતે કહી દીધું. પણ અહીંયા એ લોકો એડ કરે છે ઉપદ્રવો પૂરા થવા પર હવે સુતિકા કાળની અંદર ઉપદ્રવો એટલે સુતિકા અવસ્થાની અંદર જે સામાન્ય સ્ત્રીની અંદર જોવા મળે છે એ સિવાયના જે ભાવો છે એ ભાવોને ઉપદ્રવ કયા. એટલે એ અવસ્થા પરત્વે જે લક્ષણો જોવા મળે છે એની વાત છે. માની લો કે દોષો થયા છે, દોષો તો થવાના જ છે કારણ કે એના 3 દોષો ક્યાંક ને ક્યાંક દૂષિત થાય છે, ઊંચા નીચા થયેલા છે, કોઈ વધેલું છે, કોઈ ઘટેલું છે, કોઈ તિર્યક ગયેલું છે. આ સ્થિતિ છે જ અને પ્રાકૃત છે એટલે એનું શાંત થવું એ ખૂબ જરૂરી છે. હવે આ બધું જે છે ઉપદ્રવો અને દોષોનું શાંત થવું એ સ્ત્રીને 4 મહિના તો લાગી જ જાય છે આ બધામાંથી બહાર આવતા. એટલે ત્યાં સુધી એને વિશેષ આહાર અને આચારનો
છે તેણે ગ્રહણ કરવાના છે. એ પછી એ કદાચ ફરી ત્યાગ કરે તો પણ ટીએનસી એ છે કે એને કોઈ રોગ થયેલો ન હોવો જોઈએ. તો હવે આ જે સુતિકા કાલના અવધિઓ બતાડી એને કઈ રીતે કહીશું? એક છે 45 દિવસ, બીજી જે છે પુનઃ આર્તવ દર્શન થાય ત્યાં સુધી, ત્રીજી જે છે 4 મહિના, ચોથી છે 6 મહિના. હવે ગર્ભાવસ્થા દરમિયાન પ્રજનન સંસ્થાનના રચનાત્મક ઘટકોમાં પરિવર્તન થાય છે, જે પ્રસવ દરમિયાન ખૂબ ઓછા સમયમાં, એટલે પ્રસવનો જે કાળ છે એટલા ટાઈમની અંદર, પેલું જે છે 9 મહિના અને 7 દિવસ મિનિમમ ગણીએ છીએ આપણે, પણ પ્રસવના સમયની અંદર જે છે એ બહુ ઓછો ટાઈમ, એટલે વધીને 2 દિવસ. તો એ 2 દિવસની અંદર એટલા બધા પરિવર્તનો થાય છે, અને આ પરિવર્તનોમાંથી સ્ત્રી પુનઃ સામાન્ય થવા માટે સામાન્ય રીતે પ્રસવ પછી 6 સપ્તાહ કે 1.5 મહિનો લાગે છે. પણ શરીરની ક્રિયાની દ્રષ્ટિએ ઓવરીઝમાં અંતઃસ્રાવોના નિર્માણ પુનઃ પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટેનો સમય વધારે પડતો તો વ્યક્તિગત વિવિધતા દર્શાવે છે. એટલી હદે કે એક જ સ્ત્રી પ્રસવે જુદા જુદા વર્તન કરે છે. એટલે પહેલા પ્રસવમાં એણે જે વર્તન કર્યું એ બીજામાં કરશે જ એવું જરૂરી નથી, એ અફર નિયમ નથી. તો એક જ સ્ત્રીની અંદર પ્રસવે સ્થિતિ બદલાતી હોય તો આપણે બધાની અંદર જનરલ નિયમ જ્યારે કહેવાનો હોય તો એ શક્ય બનતો નથી. માટે આચાર્ય કોઈ એક બાબતમાં એકમત થયા નથી. આચાર્યો અવૈજ્ઞાનિક છે એવું માનવાને કોઈ કારણ નથી. કોઈ મહિલાને પ્રસવના બીજા જ મહિને આર્તવ શરૂ થઈ જાય તો કેટલાકને વર્ષો સુધી, મારી પાસે પેશન્ટ આવ્યા હતા 3 વર્ષ સુધી માસિક ના આવે, સોનોગ્રાફી કરાવીએ તો બધું નોર્મલ હોય, અને બેનને પૂછ્યું કે બેન તું ધવડાવે છે તો ક્યાં ધવડાવું છું, એટલે પહેલા વીનિંગ કરાવવું પડે, એટલે સ્તન્ય અપનયન કરાવવું પડે, કારણ કે 3 વર્ષ સુધી બાળકને ન ધવડાવી શકાય, બાળકની અંદર પોષણ હાનિ ઊભી થાય. એટલે એ સ્થિતિમાંથી એને આપણે નોર્મલ સેપલ લાવીને પછી આર્તવ જનન ઔષધનો પ્રયોગ કરીએ તો એને તરત જ જેવું માસિકના તમે ઔષધ આપો, જેમ કે આપણે ચતુર્ભીજ ચૂર્ણ છે એ આપીએ ગાજરની સાથે, ગોળ સાથે, જૂના ગોળ સાથે, તરત બેનને વધીને 10મા દિવસે માસિક ચાલુ થઈ જતું હોય છે. એટલે આ જે છે માસિક રોકાયું નથી, પણ એનું જે બાયફર્કેશન ચાલુ છે એ બાયફર્કેશન રોકવાની જરૂર પડતી હોય છે. એટલે વર્ષો સુધી ચાલે એ વાત ત્યાં આગળ મેં તો જોઈ છે. માસિક સ્રાવ પુનઃ શરૂ થાય ત્યાં સુધી એટલે આપણે રાહ જોવી જોઈએ. કેમ રાહ જોવી જોઈએ? ક્યારેક બીજ ગ્રંથિ પોતાનું કાર્ય શરૂ કરી દે છે, પણ ગર્ભાશય દ્વારા આર્તવનું એટલા પ્રમાણમાં નિર્માણ નથી થતું કે એનો સ્રાવ શરૂ થઈ શકે. એટલે એ માસિક સ્રાવ શરૂ થાય એટલી તાકાત ગર્ભાશયે પ્રાપ્ત કરેલી ન હોય, અથવા તો એ સ્ત્રી જે છે એ માસિક એને આવવાની તબક્કામાં હતી અને એને ગર્ભધારણ થઈ ગયું, તો એના લક્ષણ જન્મેલા શિશુમાં આપણને જોવા મળશે. સ્ત્રીમાં પોતામાં કદાચ સત્યોગ્રત ગર્ભાના કે વ્યક્ત ગર્ભાના લક્ષણો નહીં મળે, કારણ કે માસિક આવી નથી રહ્યું, પણ શિશુની અંદર શું જોવા મળશે? ગર્ભજ ફક્ક, અને આ માતા, તેનું જન્મેલું શિશુ અને ગર્ભાશયમાં રહેલો ગર્ભ, એમ 3 જીવો માટે પ્રાણઘાતક સ્થિતિમાં મુકાઈ જાય છે. આ ફક્ક રોગનું વર્ણન કાશ્યપ સંહિતામાં છે, અને મહર્ષિએ ઓછામાં ઓછા 6 મહિના સુધીનો સુતિકા કાળનું વર્ણન કર્યું છે. આ રીતે મહર્ષિએ બહુ જ લાંબુ વિચાર્યું છે, કારણ કે બાલતંત્રના રચયિતા છે. બાળકના સ્વાસ્થ્યને જન્મેલા અને જન્મ્ય રહેલા અથવા તો જન્મવાના 3 તબક્કાની એ તેઓ ધ્યાન રાખતા હોય છે. એટલે જે પુરુષ સંયમ ન રાખી શકતો હોય, માફ કરજો થોડા આકરા શબ્દો કાઢું છું, એ પિતૃપદને યોગ્ય નથી. જે રીતે લગ્ન પહેલા 3 કલાક ભૂખ્યા ન રહેનાર પુરુષને વિવાહને અયોગ્ય કહ્યો છે, એ જ રીતે આ પિતૃપદને અયોગ્ય છે. કેમ કે જે પોતાના સંતાન માટે તેની માતાનું ધ્યાન નથી રાખતો, તે સંતાન માટે અનેક કષ્ટોનું કારક બને છે. એટલે ફાધર્સ ડે સેલિબ્રેટ કરી પિતાને માન આપવાનું કહેનારા આ બાબતને પણ ધ્યાને લે. પિતા
પિતૃતુલ્ય છે, વડીલ છે, એને માન આપવું જોઈએ, કબૂલ, પણ પહેલા એને પોતાના પિતૃપદને શોભાવવું પડે. બાળક તો પિતૃ તર્પણ કરશે જ, કેમ કે માતાના સંસ્કાર પણ તેનામાં જ છે. પણ આપણે પિતૃપદને લાયક પહેલા બનીએ. સ્વયં શિસ્ત સંયમ વગર ગર્ભ સંસ્કાર કરાવી બાળક આડું અવળું નીવડે તેના દોષનો ટોપલો માતાના માથે ન મારીએ. મહર્ષિ કશ્યપ કહે છે કે જે રીતે સગર્ભા માતા જે આહાર લેતી અને તેમાંથી બનતો આહાર રસ 3 ગતિ પામે છે. 1 માતાનું પોષણ કરે, 2 ગર્ભનું પોષણ કરે અને 3 સ્તન્યાશયનું પોષણ કરે, જે આપણે સ્તન્યાશયના ક્રમિક વિકાસ દ્વારા જાણીએ છીએ. અને એના દ્વારા આપણે જાણીએ છીએ કે ગર્ભનો વિકાસ અને એમાં જે અંતઃસ્રાવોની જરૂરત છે એ બધું બરાબર રીતે આગળ વધી રહ્યું છે. આ બધું અનુમાનગમ્ય ભાવ છે. આવું જ સૂતિકા કાલમાં બને છે. અપરા એટલે કે ઓળ, મેલી છૂટી પડે એની સાથે જ એક સંદેશો સ્તન્યાશયને જાય છે, જે દ્વારા સ્તન્યાશયો દૂધનું ઉત્પાદન શરૂ કરે છે. વધેલી રસ ધાતુમાંથી સ્ત્રીને સૂતિકા સ્રાવ એટલે કે લોશિયા રૂપમાં માસિક સ્રાવ જેવો સ્રાવ યોનિમાંથી થાય છે. આ સ્રાવને પણ માસિક સ્રાવની જેમ સતત પરીક્ષા કરવાની હોય છે. હવે અહીંયા થોડુંક આપણે જોઈ લઈએ, કારણ કે સૂતિકા વ્યાપત એ બહુ જ તકલીફ આપનારી પરિસ્થિતિ છે. સૂતિકા વ્યાપત પહેલા સમજી લઈએ, પછી સૂતિકાની અંદર આગળ વધીશું. તો વાત વ્યાધિના જે નિદાનો છે એ જ સૂતિકા વ્યાધિના નિદાનો છે. હવે સમજો હા બરાબર. વૃક્ષ, શીત, અલ્પ, લઘુ અન્ન. ખોરાક કેવો છે? લુખો છે, ઠંડો છે, પ્રમાણમાં ઓછો છે અને જલ્દી પચે એવો છે, એટલે કે પૂરતું પોષણ આપે એવો નથી. વ્યવાય મૈથુન સૂતિકાને નથી કરવાનું. અતિ પ્રજાગરહી રાત્રે જાગવું, દિવસે સૂવું એ પણ પ્રજાગર છે. વિષમાત ઉપચારાચ અને ઉલટી થઈ રહી છે અને ઉલટીમાં જે વિષ નીકળી રહ્યું છે એને તમે રોકો તો એ વિષમ ઉપચાર કહેવાય. ઝાડા થઈ રહ્યા છે, તાવ પછી ઝાડા દ્વારા શરીર પોતાનું જે ગરમી છે એ દૂર કરવા કોશિશ કરી રહ્યું છે, વિદગ્ધ પિત્ત દૂર કરી રહ્યું છે, એને આપણે રોકી દઈએ તો એ પણ વિષમ ઉપચાર કહેવાય. તો એને લીધે જે છે વાયુ પ્રકોપિત થતો હોય છે. દોષ અશ્રુક શ્રવણાત અપી. જે દોષોને આપણે દૂર કરીએ છીએ કફને વમન દ્વારા, પિત્તને વિરેચન દ્વારા અને વાયુને બસ્તી દ્વારા, તો એની અંદર પણ જે છે વાયુનો તો પ્રકોપ થતો જ હોય છે. એટલા માટે આપણે સાંત્વના આપવી ખૂબ જરૂરી હોય છે. એ પછી લંઘન, પ્લવન. ભૂખ્યા વધારે સમય સુધી રહેવાથી, પ્લવન એટલે કે પાણીમાં સ્વિમિંગ કરવું. હવે આ અહીંયા ઘડી મેં કેમ લીધું, તો ઘણી જગ્યાએ માતાને પાણીમાં ઊભી રાખીને અથવા તો ટબમાં, પાણી ભરેલા ટબની અંદર એને પ્રસૂતિ કરાવાય છે. હવે એ જે છે વાયુને પ્રકોપિત કરનાર છે, એટલે નિંદ્ય છે, એ નહીં કરવું જોઈએ. અતિ અધ્વ વ્યાયામ આદિ વિચેષ્ટિતૈહિ. અતિ અધ્વ વાહન ઉપર વધારે સવારી કરવી, વ્યાયામ કરવાનો. હવે તમને ખબર હશે કે તો યોગ ડે ગયો ગઈકાલે, તો પ્રેગ્નન્ટ વિમેન જે છે એની અંદર યોગા કરાવાય છે. અને એ યોગા એટલા માટે કરાવાય છે કે એને ડિલિવરી નોર્મલ આવે. પણ પેરિનિયલ રિજિડિટી હશે તો નોર્મલ ડિલિવરી ક્યાંથી થશે? અને તમે આ વ્યાયામ કરાવ્યો, યોગા કરાવ્યો, યોગ નહીં યોગા, તો એને લીધે એનું બાળક જે છે એ ટાઈમે આડું થઈ ગયું, એનું શું કરવાનું? તો એ અને વિચેષ્ટિ થઈ એટલે પોતાના શરીરના અંગોને જે રીતે રાખવા જોઈએ સિવાયના રાખવા. જેમ કે સગર્ભા માતાને ચત્તા નથી સુવાનું, તો એ ચત્તી સુઈ જાય છે, તો એ વિચેષ્ટા કહેવાય. ધાતુ નામ સંક્ષયાત. હવે અહીંયા ઘડી તમે જો કે જે કઈ નિદાનો આપણે જોયા એ બધા ધાતુનો ક્ષય ઉત્પન્ન કરનાર છે. પણ એ સિવાય જે છે ચિંતા, શોક, રોગ, અતિકર્ષણાત. તો વધારે પ્રમાણમાં ચિંતા કરે, હાય હાય દીકરી આવશે તો પાછી સાસુ વળશે, નણંદ તો બેઠી જ છે,
હવે આ પ્રકારની ચિંતાનો કોઈ મતલબ નથી. જે આવે ઈશ્વર તું આપે, આંખ માથા ઉપર છે, એ એનો વિચાર હોવો જોઈએ. અને એની આસપાસ રહેલી વ્યક્તિઓએ પણ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જાતના આવા વિચારો ન કરે. શું ઘરમાં કોઈ ખરાબ પ્રસંગ બન્યો હોય તો આપણે સામાન્ય રીતે સગર્ભાને જાણ નથી કરતા, અને એ યોગ્ય છે. રોગ અતિકર્ષણાત લોંગ સ્ટેન્ડિંગ એટલે કે ક્રોનિક ડિઝીઝીસ જે છે એને લીધે શરીરની ધાતુનો ક્ષય થતો હોય છે. એટલા માટે આપણે કઈ સ્ત્રી માતા બનવા માટે યોગ્ય છે એ જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ ને લાંબા સમયથી રોગ ન હોવો જોઈએ. વેગ સંધારણાત વેગને રોકે છે. આમાં એટલે હજી ખોરાક બચ્યો નથી અને ખાવાની આદત વાળી હોય, અથવા તો સિઝન એવી છે કે વસંતકાળ છે તો એની અંદર વધારે પચવામાં ભારે વસ્તુ ખાઈ લે છે. અભિઘાતક કંઈક વાગ્યું છે એને. અભોજનાત હવે આપણે આગળ જોયું કે લઘુ ભોજન લંઘન, અને હવે કે છે અભોજન, વિષયને ખાવા નથી ખાતા. બે મરમા બાધાત હવે અહીંયા જુઓ તમે કે પ્રસવ થવો એક જાતનો મર્મ બાધ જ છે. એનું જે યુટ્રસ છે એ સત્ય પ્રાણહર માંસમર્મ છે. એની આગળ રહેલું બ્લેડર જે છે મૂત્રાશય એ પણ સત્ય પ્રાણહર માંસમર્મ છે. પાછળ રહેલું ગુદ તો ગુદ જે છે એ પણ સત્ય પ્રાણહર મર્મ છે. એટલે ગર્ભાશય પોતે તો પ્રાણહર મર્મ છે, આગળ પાછળના અવયવો, નીચે રહેલો વિટપ, ઉપર રહેલું હૃદય, આ બધા જ પ્રાણહર મર્મો છે. સામાન્ય મર્મો નથી, પ્રાણહર મર્મ છે. અને એની અંદર બાધા ઉત્પન્ન થઈ રહી છે. એટલે આપ સમજી શકશો કે સુતિકાવસ્થા કેમ વધારે સાચવવાની છે. ગજ એટલે હાથી, ઉષ્ટ્ર એટલે ઊંટ, અશ્વ એટલે ઘોડો, એવા જે એના ઉપર સવારી કરવી. તો આના બધા લીધે શું થાય? આ બધા નિદાનો છે લીધે શું થાય? તો દેહે શ્રોતાંસી રેક્તાની પૂરયિત્વા અનિલો બલિ કરોતિ વિવિધાન વ્યાધિન સર્વાંગ એકાંગ સંશ્રયાન. મહર્ષિ ચરક કહે છે કે શરીરની અંદર જે જે સ્રોતસ્સો ખાલી હશે એની અંદર બળવાન થયેલો વાયુ તો પકડ્યો આ બધાને લીધે, એટલે પકડ્યો તો પકડીને શું કર્યું? તો જે જે ખાલી સ્રોતસ્સો હતા એની અંદર પૂરી દીધા. આપણે કહીએ ને ગ્લાસ અડધો ભરેલો છે ને અડધો ખાલી છે, તો ખાલી છે એ ખરેખર ભરાયેલો છે, શેનાથી ભરાયેલો છે? વાયુથી. એ જ રીતે શરીરના સ્રોતસ્સોને વાયુ પૂરી દે છે. અને કરોતિ વિવિધાન વ્યાધિ સર્વાંગ એકાંગ સંશ્રયાન. આખા શરીરને પકડે છે, કોઈ એક અંગને પકડે છે અથવા અંગના એક ભાગને પકડે છે. પછી શું થાય છે? અવ્યક્તમ લક્ષણમ તેષામ પૂર્વ રૂપમ ઇતિ સ્મૃતમ. આ જે સુતિકા વ્યાધિ છે એની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. કોઈ પૂર્વરૂપ દેખાતા નથી. એકદમ જ બેનને તાવ આવી જાય, એકદમ જ ખેંચ આવવાની ચાલુ થઈ જાય, એકદમ એનું શરીર લખવો મારી જાય, અથવા એકદમ ગાંઠ પણ પકડી લે. તો આ જે છે એકદમ થનારા રોગો છે. એટલે પરિવારજનો એકદમ સ્તબ્ધ થઈ જાય. હમણાં તો હસતી હતી, હમણાં તો બાળકને દવડાવતી હતી, અને એકદમ શું થયું? એટલે આત્મરૂપમ તો યદ વ્યક્તમ અપાયો લઘુતા પુનઃ. અને જ્યારે એ ફૂલ આવી જાય એટલે પૂર્વ જે છે અંશિક બતાડશે કે આ દિશા પકડી રહી છે આ બેન. પણ જ્યારે દિશા પકડી લે એટલે કે ખેંચ ચાલુ થાય એટલે આપણે કહીએ કે આક્ષેપ નામનો સુતિકા વ્યાપત એને થયો છે. આપ સમજી શકો છો શું કહેવા પ્રયત્ન કરી રહી છું? વ્યક્તમ અપાયો લઘુતામ પુનઃ. અને એ જ્યારે લઘુતા પામે છે એટલે કે જ્યારે રોગ એના શરીરને છોડી દે છે ત્યારે એનું શરીર લઘુતાને પ્રાપ્ત કરે છે. એના જે લક્ષણો છે એમાંથી તો બહાર આવતા એને ઘણી વાર લાગશે, પણ બેને જે શરીર આખું જકડાઈ ગયું હતું, કારણ કે વાયુએ શરીરની બધી ધાતુને સૂકવી નાખી હતી, શરીરને જકડી લીધું હતું. એટલે શરીરનું જે આખી ફિઝિયોલોજી છે એ આખી ખોરંબી નાખી હતી એણે. વાયુતંત્ર યંત્ર દરહ એ બગડે એટલે બધું જ ખોરવી નાખે. તો એ જ્યારે વાયુના 80 પ્રકારના નાનાત્મજ રોગો છે. મહર્ષિ કશ્યપે 64 પ્રકારના સુતિકા વ્યાપત કયા છે. એમાં કેટલાક જે છે વાયુના 80 પ્રકારના રોગો અને સુતિકાના 64 પ્રકારના રોગો એ ઓવરલેપ થાય છે. પણ ઓલ ટોલ આપણે વાત કરીએ તો 92 પ્રકારના રોગો એવા છે જે સુતિકાની અંદર થવાની સંભાવના ખૂબ વધારે છે. તો આ
સુતિકા પરિચર્યાના ઉલ્લંઘનથી થનારા રોગોને જાણ્યા આપણે. સુતિકાને વિવિધ પ્રકારના સંક્રમણોથી સુરક્ષિત રાખવા માટે સર્વગંધોદકથી સ્નાન કરાવવાનું આચાર્ય કહ્યું છે. એ જ રીતે સુતિકાગારની અંદર સતત લાકડાનો અગ્નિ રાખવાનો છે અને સુતિકા ગૃહની અંદર અવશ્ય પરિસ્થિતિ છે. એવી જ અવશ્ય પરિસ્થિતિ છે સુતિકા ગૃહની દિવાલો અને એની જે છોપ એટલે ભોંય જે છે એના ઉપર ગાયના છાણનું લીપણ કરી અને લીપણની અંદર જે છે જવ, તલ અને સરસવ મેળવીને લીપણ કરવાનું છે. આ વસ્તુ પશ્ચિમના દેશોની અંદર રિસર્ચ થઈ અને એ લોકોએ કીધું કે આવા પ્રકારનું લેપન જ્યાં હોય છે ત્યાં આગળ માઇક્રોબ્સ એટલે ફંગસ તો બિલકુલ થતી નથી, બેક્ટેરિયા નથી થતા, પણ વાયરસની એન્ટ્રી થતી નથી. હવે આથી વધારે કોઈ વૈજ્ઞાનિક ખુલાસો હોઈ જ ન શકે. વાયરસની પણ એન્ટ્રી ન થવી એટલે, અને એમાં પાછું વધારાની તકેદારી આચાર્ય લીધી કે સ્ત્રીને સર્વગંધોદકથી સ્નાન કરાવો અને ત્યાં લાકડાનો અગ્નિ બળતો કરી શક્યા હોત, પણ આચાર્ય નથી કીધા, લાકડાનો જ અગ્નિ રાખવાનો છે. પછી જે છે એ જે રીતે આપણે પ્રસવ સમયે અપરા પ્રપતનની અંદર ધૂપન બતાડ્યું છે, યોની ધૂપન, પણ જ્યારે પ્રસવ અપરા પ્રપતન થઈ જાય પછી પણ યોની ધૂપન કરવાનું છે. અને આ યોની ધૂપન જે છે સવાર સાંજ 2 વાર કરવાનું છે. તો ધૂપન દ્રવ્યો માટે તો કોઈ વાત નથી કરી, પણ આપણે આપણી રીતે જે દ્રવ્યો કાર્યકારી છે એવા જેમ કે ઘોડાવત છે, ગોબર છે, સરસવ છે, એની અંદર સાથે કપૂર મેળવીને જો આપણે ધૂપ કરીએ તો 100% ઇન્ફેક્શન હશે પણ લાગ્યું પણ હશે તો પણ એ દૂર થઈ જશે અને આપણે સુતિકા સ્રાવ પ્રમાણે જાણી શકીએ. સુતિકાના વસ્ત્રો, આસ્તરણ એટલે કે ચાદર, ઓશિકાનું કવર અને ઓઢવાનાને પણ દિવસમાં 2 વાર ધૂપ આપવાનો છે. જરાક પણ મલિન થાય એટલે તરત જ એને વિશેષ રીતે ધોઈને એને તડકે સૂકવીને ધૂપ આપ્યા બાદ જ સુતિકાને વાપરવા આપવાના છે. સુતિકાગારની અંદર સંધ્યા સમયે ધૂપ કરવાનો છે. આ ધૂપ કેવો હોવો જોઈએ કે સુતિકાગારની અંદર ધુમાડો થવો જોઈએ. આ ફ્યુમિગેશન છે અને એને લીધે સુતિકાના ફેફસાને કે એના નવજાતના ફેફસાને નુકસાન થતું નથી, બલકે એની અંદર જો કફ જામ્યો હશે કે ફેફસામાં કે ગળામાં ઇન્ફેક્શન લાગ્યું હશે તો ઇન્ફેક્શન દૂર થશે. હવે સુતિકાને રક્ષકના દ્રવ્યો ધારણ કરાવવાના છે. મેં મારે તો જેટલા પેશન્ટોની અંદર કર્યું છે એમાં જટામાસીનું માદળિયું બનાવીને એના ઓશિકે રાખ્યું છે. એના જમણા હાથે, અને બેન જમણા હાથને કે ના મને જમણા હાથે નહીં ફાવે તો પછી ગળામાં પહેરાવી દઉં છું. બાળકને પણ જે છે ગળામાં હું નથી પહેરાવતી કારણ કે ગળામાં ફાંસો લાગી શકે. બાળકની કમર ઉપર બાંધું છું, જમણા હાથ પર નથી બાંધતી, કમર પર બાંધું છું. અને બાળકને જેમાં સુડાવ્યા હોય એના ઉપર જે છે એ માદળિયું મૂકી દેવાનું. સુતિકા ગૃહમાં તેના વૈદ્ય પરિચારક સિવાય કોઈએ પ્રવેશ કરવાનો નથી. 10 દિવસ સુધી સુતિકા અને એના સંતાનને ફક્ત એકલા રાખવાના છે. બાળકને સુતિકા ગૃહની બહાર પણ નથી લાવવાનું. આ આયુર્વેદની આજ્ઞા છે અને એનું પાલન થાય એનું આપણે ધ્યાન રાખીશું. સ્તન્યપાન કરાવતા પહેલા માતા જે છે સુતિકા માતા પોતાની બંને છાતીને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લે. એનું નિપ્પલ અને ચૂચુક જે છે એને સારી રીતે ખાસ ધોવાનું છે, કારણ કે ચૂચુક અને સ્તન્યની મૂળમાં જે છે એ થોડાક પ્રમાણમાં તાવણ રહી જતું હોય છે, જે આગળ જતા પાક ઉત્પન્ન કરતું હોય છે, એટલે ત્યાં ખાસ સફાઈ કરવાની. સ્તન્યપાન બાળક કરી લે પછી ફરી વ્યવસ્થિત રીતે બંને સ્તન્યાશયને ધોઈને ચૂચુક ઉપર ગાયનું ઘી લગાડવાનું છે. હું કોઈ મેડિસિન વાપરવાના મતમાં નથી. ગાયનું ઘી લગાડ્યું હોય અને માની લો કે બાળક બહુ જલ્દી ફરી પાછું તાવણ માંગે તો એ ગાયનું ઘી બાળકને જશે તો એ મેધ્ય અને અગ્નિ પ્રદીપક તરીકે કામ કરશે, સ્નેહન તો કરશે જ કરશે. સુતિકાએ સૂત્ર ખુલતા સરળતાથી બાળકને છાતી લગાવી શકે તેમજ બાળક અને છાતી પર કોઈની નજર ન પડે એ ધ્યાન રાખવાનું છે. હવે નજરમાં કશ્યપ પણ માને છે અને સુશ્રુત પણ માને છે. એ છે ઇવિલ આઈ
શબ્દ પશ્ચિમના દેશમાં વપરાય છે એ આપણે ત્યાંથી ગયેલો જ શબ્દ છે. એવી આઈ જો માતાની છાતીને લાગે તો છાતી તો સુકાઈ જ જાય, ધાવણ આવે જ નહીં, અને બાળક જે છે એ માંદું પડતું હોય છે અને ખરાબ રીતે પીડાતું હોય છે. તેમાંથી બહાર લાવવા માટે આપણે અથર્વણી વિદ્યાનો ઉપાય કરવો પડે એવી સ્થિતિ આવતી હોય છે. અને કદાચ નજર વધારે ખરાબ હોય તો બાળકનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે જે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. તમે એક જગ્યાએ વાત કરી હતી કે આપણે આ બાબતમાં થોડું નજર ઉપર ધ્યાન રાખીએ તો એ લોકો વિચારી રહ્યા છે કે નજર વિશે વાત કરીએ તો એ લોકો ભલે બ્લેક મેજિક ને બધી ઈવી લાઈ ને બધી વાત કરે તો એ વૈજ્ઞાનિક છે, પણ આપણે કરીએ તો તરત જ અવૈજ્ઞાનિક થઈ જાય છે. પણ હું એવું સમજુ છું કે શાસ્ત્ર વચન છે તો એના પર કામ થવું જોઈએ. સુતિકાને માસિકની જેમ સુતિકા સ્રાવ થતો હોય, વસ્ત્ર એટલે જે માસિક સમયે પહેરવાના વસ્ત્ર છે એ ધૂપ આપેલા અને વ્યવસ્થિત ધારણ કરવા, વસ્ત્રને સમયે બદલવા હું પેડના વપરાશમાં નથી માનતી. સૂત્રો, મહીન, પોચા વસ્ત્ર વ્યક્તિગત રીતે વાપરવાથી અનેક સમસ્યાઓથી બચવા સાથે અનેક પ્રકારના નુકસાનથી પણ આપણે બચીએ છીએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. અને ઘણા બધા રિસર્ચ સ્ટડીઝ થયા છે જેમ કહે છે કે પેડને લીધે નથી બરાબર થતું, પણ એક વર્ગ એવો છે જે ચોખ્ખાઈ નથી સાચવતો, એટલા માટે પેડ વાપરવા મેન્ડેટરી બનાવ્યા છે. જેટલી વાર મૂત્ર ત્યાગ કરે સુતિકા એટલી વાર હુંફાળા પાણીથી એણે સ્થાનિક સ્વચ્છતા કરવાની છે. જેટલી વાર એ મળ ત્યાગ કરે ત્યારે ધોતી વખતે જે પગ પ્રદેશ છે એને સ્વચ્છ કર્યા પછી નીચેની તરફ સફાઈ કરીને મલદ્વારને વ્યવસ્થિત રીતે સ્વચ્છ કર્યા બાદ તુરંત હાથ સાબુથી બરાબર સ્વચ્છ કરે. 2 થી 3 વાર આખી હથેળીને આગળ પાછળ સ્વચ્છ કરવી જરૂરી છે. એ પછી એ બંને હાથને સ્વચ્છ કરે અને નખ એના કાપેલા હોવા જરૂરી છે. આ વાત એટલા માટે કારણ કે મલાશયમાંથી મૂત્રદ્વારની અંદર અને યોનિની અંદર ઇન્ફેક્શન લાગતું હોય છે. જો સુતિકાની અંદર ઇન્ફેક્શન લાગી જાય તો બિનજરૂરી સમસ્યા ઊભી થાય. બીજું, માની લઈએ કે સુતિકાને કૃમિ છે તો એ કૃમિ એ પોતાના હાથ દ્વારા નવજાતને પણ સંક્રમિત કરી શકે. આપણે પ્રાકૃત પ્રસવની વાત કરી રહ્યા છીએ એટલે એપિઝોટોમી, ટેર, ફોર્સેપ્સ કે સિઝેરિયન સેક્શનને લગતી વાતોની ચર્ચા અત્રે કરી નથી. એપિઝોટોમી કે ટેરમાં ઘાવને જુદી રીતે સાચવવો પડે છે. અહીં આપણે જે ઘાની વાત કરી અને કરવાના છીએ એ બંને પરિસ્થિતિની અંદર સુતિકાને ગર્ભજન્મ પછી અપરા એટલે કે મેલી ગર્ભાશયથી છૂટી પડે તે સ્થળે એક ઊંડો ઘા પડે છે. તે ગર્ભાશયના ઘાની વાત અહીં છે. એનું સમયસર અને વ્યવસ્થિત ભરાવવું જરૂરી છે. સાથે વાયુ ન વધે કે બગડે નહીં એટલું એક જરૂરી છે. સુતિકા શ્રમિત છે, ધાતુ ક્ષીણ અવસ્થામાં છે. સાથે નવ આગંતુક સાથે તાલ બેસાડી તેને સાચવવાનો છે. તેને સ્તન્યપાન દ્વારા પોષણ પણ આપવાનું છે. એટલે સુતિકા અને તેના બાળક સાથે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ સતત રહે એ ખરેખર જરૂરી છે. આપણે ત્યાં કોઈને સુવાવડ કરાવી એ મોટું પુણ્ય ગણાય છે, કારણ કે એમાં થાકેલી માતાના અંતરના આશીર્વાદ મળે છે. હવે આપણે આગળ વધીએ કે ગર્ભાશય અને સુતિકાના શરીરની સ્થિતિ, તેના દોષોની સ્થિતિ અને આવી રહેલા ધાવણની પ્રશસ્તતા આપણે માપી શકીએ છીએ. કોના દ્વારા? લોશિયા દ્વારા. ધાતુઓ પરિપૂર્ણ થતા અને શરીર સમઅવસ્થિત સારી રીતે પુનઃ પરિસ્થિતિમાં આવ્યું. એ સ્થિતિ આવતા જ યોનિમાં સંચિત થઈ રહેલું રક્ત યથા સમયે મુક્ત થાય છે આર્તવ રૂપે. હવે કશ્યપ ઋષિએ સુતિકા સ્ત્રીમાં ફરી આર્તવ દર્શન થવા માટે 3 કારણો દર્શાવ્યા છે. 1. ધાતુઓની પરિપૂર્ણતા. 2. સુતિકા શરીરમાં સ્થિરતા આવવી એટલે કે સ્ટેડીનેસ, બધી જ વસ્તુ નોર્મલ ચાલી રહી છે. અને દ્રઢતા આવવી, એનું શરીર એકદમ ફ્લેબી થઈ જાય છે. ધાતુ બધી એની ચલિત છે, એને બદલે પાછી પોતાના મૂળ સ્થાનમાં આવી જાય છે. ત્રીજો પોઈન્ટ છે
યોનિમાં રક્તનો સંચય થવો. આ કોણે કહ્યું છે? કશ્યપ ઋષિએ. યાદ રાખજો હા. આગળ આપણે બીજો રેફરન્સ જોઈશું. પાતાળિયા કુવાને પરવાનો છે એટલે ઘનિષ્ઠ સારવારની જરૂર રહે છે. લોકોક્તિ ખોટી છે. લોકો એવું કહે છે કે મજૂરણ છોકરું તગારામાં લઈને આવે એ બીજે દિવસે પાછી દાડીએ જાય. આ તદ્દન ખોટો દાખલો છે. કોઈ આ વસ્તુ તો જુએ છે પણ કોઈ એ નથી જોતું કે એ મજૂરણમાં અને તેનું બાળક એ પછીની આખી જિંદગી કેવી રીતે જીવે છે, અને જીવે છે કે મરી જાય છે, જીવે છે તેનું જીવન સ્તર કેવું રહે છે. મૃત્યુ થવાની સંભાવના બહુ વધારે છે અને આપણી ગુજરાત સરકાર દ્વારા વારંવાર આ બાબતમાં રિસર્ચ થયા છે, જેથી આ સમાજનો ભ્રમ ભાંગે એ સૂતિકાને દાડીએ નથી મોકલવાની, મજૂરણ હોય તો પણ. અને એટલા માટે મજૂરણને પણ 90 દિવસની રજા મળે છે. ઓળ છૂટી પડે એટલે સ્ત્રી સૂતિકા કાલમાં આવી એવું કહેવાય, બરાબર. એટલે એ જેવી સૂતિકા કાલમાં આવી એટલે મહર્ષિ કશ્યપ કહે છે તરત જ શું કરવાનું? ત્રૈવૃતમ તો મણિમ કૃત્વા તમ શ્રોણ્યમ ગર્ભિણીમ સદા. ગર્ભિણી સ્ત્રીની અંદર જે રીતે આપણે ત્રિવૃતને મણિરૂપ એટલે કે એનું માદળિયું બનાવીને પહેરાવ્યું હતું, એ જ રીતે પ્રજાતા શિરસા રાજન ધારેત. કારણ કે રાજાના દીકરાને સાચવવાનો છે ને, તો એ રાજાને સંબોધીને મહર્ષિ કશ્યપ કહે છે કે પ્રસૂતાએ તાત્કાલિક પોતાના માથા ઉપર, ખાસ કરીને કપાળ ઉપર એનું માદળિયું બાંધવાનું છે. ત્રિવૃત એટલે ઓપ્ટોપુલીના ટર્પેથમ. સૂતિકાની સામાન્ય પરિચર્યા વિશે વાત કરતા પહેલા આધુનિક વિજ્ઞાનનો મત જોઈએ. તમને એવું જ લાગશે એકમ સત્યમ વિપ્રાહ બહુધા વદંતી. ખાલી શબ્દોનો ફેર છે, બાકી મુદ્દા તો એ જ છે. પણ બહુ મજા આવશે તમને. પોસ્ટપાર્ટમ એટલે પ્રસવ પછીનો સમય, તેને પુર્પેરિયમ કહે છે. તેની વ્યાખ્યા આપતા કહ્યું છે, પુર્પેરિયમ is the period of a few weeks that starts immediately after delivery and is completed when the reproductive tract has returned to the normal non-pregnant condition. આપણે સંસ્કૃત સાંભળ્યું, મેં ગુજરાતીમાં સમજાયું, હવે અંગ્રેજી છે ને એક જ વાત. Although the changes occurring during this period are physiologic in few, if any, other circumstances are there, such marked and rapid catabolic events in the absence of disease. વિલિયમ્સે ઓબ્સ્ટેટ્રિક્સની અંદર આ વાત કરી છે. રોગ નથી પણ છતાં કેટાબોલિક ચેન્જીસ છે. ગર્ભના જન્મ પછી કુદરતી રીતે અપરા ગર્ભાશયની દિવાલથી છૂટી પડવા લાગે છે અને 15 થી 30 મિનિટમાં ગાળામાં છૂટી પડી યોનિમાં કુદરતી રીતે આવે છે. ત્યારે વૈદ્યે તે અપરાને દૂર કરવા સાથે કોઈ અપરાનો ભાગ કે અપરા કે ગર્ભના આવરણનો કે રક્તના ગઠ્ઠા ગર્ભાશયમાં રહી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સૂતિકા સ્રાવ એટલે કે લોશિયા બરાબર આવવા લાગે એટલે સૂતિકાને પુરપેરા હોવાનું જાણવું જોઈએ. જ્યાં સુધી તમને એમ લાગે કે પૂરતા પ્રમાણમાં લોશિયા વ્યવસ્થિત રીતે નથી આવી રહ્યું, અથવા તો કદાચ ગર્ભની કલા જે છે, ગર્ભ કલા ઉપરનું આવરણ એ અંદર થોડુંક રહી ગયું છે, તો અમારે ઘણીવાર અંદર હાથ નાખીને એ આવરણને પકડીને કાઢવું પડતું હોય છે, જે ગર્ભાશયને ડિસ્ટર્બ કરનારી વાત છે. અને એ સૂતિકા અવસ્થામાં અમારે બહુ જ સાચવવું પડે કે ઇન્ફેક્શન ના લાગે. એટલે બને ત્યાં સુધી અમે લોકો અંદર હાથ ન નાખવો પડે એનું ધ્યાન રાખતા હોઈએ છીએ. પણ એમ લાગે કે કદાચ તકલીફ છે તો પછી અંદર હાથ નાખીને સાફ કરવું પડે. સૂતિકા કાળ દરમિયાન સ્ત્રીના શરીરમાં થતા મહત્વના ફેરફારોમાં જોજો હા, તબક્કાવાર તમને ખ્યાલ આવશે કે સ્ત્રીના શરીરમાં કેટલા ઝડપથી અને કેટલા બધા ફેરફારો થાય છે. ગર્ભાશય ઝડપથી ઘટે છે, એને કહેવાય એવોલ્યુશન ઓફ યુટ્રસ. એટલે 9 મહિના પૂરા થતા જે ગર્ભાશય માતાના હૃદય સુધી પહોંચ્યું હતું, ગણતરીના કલાકોમાં માતાની નાભીથી પણ ક્યારેક
આવરણ બનાવ્યું હતું તે એક સામટો ઘટે છે. તે ગર્ભોદકના રૂપમાં અને સુતિકા સ્રાવના રૂપમાં. તો ગર્ભોદકના રૂપમાં કઈ રીતે? તો ફોર વોટર્સ અને હાઇન્ડ વોટર્સ તથા શો દ્વારા, અને સુતિકા સ્રાવ એટલે લોશિયાના રૂપમાં. આ ફ્લુઇડ શરીરમાંથી ઝડપથી ડિપ્લીટ થવા લાગે છે, એટલે સુતિકાનું વજન ઘટે છે અને આ કુદરતી પ્રક્રિયા છે. ગર્ભાશય સગર્ભ હતો તે હવે ખાલી છે, એટલે ત્યાં રિક્ત અવકાશ છે, અને જ્યાં ખાલીપણું હોય ત્યાં વાયુ ભરાઈ જાય. એટલા માટે બહુ જ સાચવવું પડે. ગર્ભાશયની જાડાઈ જો લોહીના ભરાવાને લીધે વધી હતી, કારણ કે ગર્ભને પણ અંદર સાચવવાનું છે, એટલે અને ગર્ભને પોષણ પણ આપવાનું છે, એટલે લોહી બે કામ કરે છે. ફ્લુઇડ છે ને, તે બે કામ કરે છે. એ હવે સુતિકા સ્રાવને લીધે 5 થી 6 સેન્ટીમીટર જેટલું રહે છે. ગર્ભાશયનું વજન ગર્ભાવસ્થાની અંદર 1000 ગ્રામ એટલે કે 1 કિલો હતું, તે સુતિકા કાલના પ્રથમ સપ્તાહમાં 500 ગ્રામ રહે છે. અડધું થઈ ગયું 7 દિવસમાં. 15 દિવસના અંતે તે 300 ગ્રામ રહે છે, અને સુતિકા અવસ્થા પૂર્ણ થતા, એટલે અહીંયા પણ મોડર્ન વાળા સમય કહેતા નથી. પહેલા તેમણે કીધું 45 ડેઝ, પણ અહીંયા એમણે કોઈ પણ પીરિયડ મેન્શન કર્યો નથી. કે છે સુતિકા કાલ પૂર્ણ થયા ગર્ભાશયનું વજન 100 ગ્રામ રહે છે. હવે અહીંયા ઘડી કારણ શું છે? તો કે મસલ્સની સાઇઝ ઘટી છે, અને એની અંદર સાઇટોપ્લાઝમ જે હતો એ ઘટ્યો છે. સાઇટોપ્લાઝમ જે છે એમાં જલી અંશ છે, એ ઘટ્યો. આપણા આચાર્ય કહે છે એ વસ્તુ એકદમ સરળ ભાષામાં કહી છે આપણા આચાર્ય. ગર્ભાશયની અંતઃકલા જે ગર્ભધારણ થતા, ગર્ભાશયની અંતઃકલા એટલે એન્ડોમેટ્રિયમ. ગર્ભધારણ થાય એટલે કે કન્સેપ્શન થાય એટલે ગર્ભધારણ કલામાં પરિવર્તન પામે, એટલે એને ડેસિડ્યુઆ કહેવાય. તે ગર્ભના જન્મ અને અપરાના પ્રપતન પછી આંશિક રૂપે ગર્ભાશયમાં રહે છે, રહેવી જરૂરી છે. આખું એને નીકળી જવાનું નથી. સુતિકા કાળ દરમિયાન વ્યક્તિએ ગર્ભધારા કલાની જાડાઈ, દેખાવ, રક્તના પ્રમાણ, ખાસ કરીને અપરા જ્યાં સંલગ્ન હતી તે સ્થળે વિવિધતા જોવા મળી છે. એ લોકોએ જુદી જુદી જગ્યાએ જુદી જુદી સ્ત્રીઓની અંદર બાયોપ્સી કરી અને એનો સાર આપણને આપ્યો. બાળ જન્મ પછીના 2-3 દિવસમાં આ ગર્ભધરા કલા સપાટ રીતે, અને કેવું એકદમ જે વધારે પડતી ઉબડખાબડ હતી, અંદર લોહીના ગઠ્ઠા હતા, એ બધું જે છે એ નીકળવાનું શરૂ થઈ જાય છે. પણ ફક્ત જ્યાં કોઈ સંલગ્ન હતી એ કોણ અપરા લાગી હતી ત્યાં એટલો ભાગ જે છે એના સિવાયની આપણે વાતો કરી છે. એ જે ગર્ભધરા કલા છે એ 2 ભાગમાં વિભક્ત થયેલી દેખાય છે. એકદમ આપણે ખ્યાલ આવે છે ડિમાર્કેશન લાઇન બિટવીન ધ 2 લેયર્સ. તો ગર્ભાશયમાં રહેલું સૌથી ઉપરનું સ્તર હવે ઉપરનું જે સ્તર થયું એ સડવા લાગે છે. જ્યારે માયોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયની જે મસલ કોટ છે એની નજીક રહેલું જે ડેસિડ્યુઆનું સ્તર છે એ જ સ્થિતિમાં જળવાયેલું રહે છે. સુતિકા સ્રાવ સાથે ઉપરનું જે સ્તર સડી રહ્યું હતું તે સુતિકાના શરીરની બહાર નીકળી જાય છે. જે રીતે દર મહિને સ્ત્રીને માસિક સ્રાવ વખતે એન્ડોમેટ્રિયમનું ઉપરનું સ્તર નીકળી જાય છે, એ જ રીતે ડેસિડ્યુઆનું ઉપરનું સ્તર જે છે એ નીકળી જાય છે. હવે જે સ્તર ગર્ભાશયના માંસમય સ્તરની નજીક હતું તેનું પ્રફલન શરૂ થાય છે, અને આ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે. ફક્ત જે અપરા સંલગ્ન ભાગ હતો ત્યાં આગળ કોઈ ફેરફાર થતો નથી. મહર્ષિ સુશ્રુત આ જ વસ્તુને સમજીને એમણે કહ્યું, સુતિકા પરિચર્યા પ્રણિવત આચરેત. પ્રસૂતામ એટલે કે સુતિકામ પ્રણિવત આચરેત. અપરા સંલગ્ન સ્થળને લીધે વિશેષ કરીને સુતિકા વ્રણી એટલે કે ઘા વાળી છે, અને આ ઘા આભ્યંતર એટલે કે શરીરની અંદર છે. થોડીક બેકાળજી તેને મર્મોપહત કરીને મર્મ ઉપહત થવાથી એના મૃત્યુના કારણ બનવા સુધી એને લઈ જઈ શકે છે. સ્ત્રીના ગર્ભાશય સહિતના પ્રજનન અવયવની નજાકતને આપણે સમજીને તો સુતિકા કાલના 7 થી 10મા દિવસે ગર્ભધરા કલાનું ગર્ભાશયના માંસપેશી સ્તરમાં રહેલું સ્તર ગર્ભાશયની અંતઃકલામાં પરિણમે છે, એટલે ડેસિડ્યુઆ હવે એન્ડોમેટ્રિયમ બની ગઈ. સુતિકા કાલના
10મા દિવસે. હવે સુતિકા કાલના સપ્તાહ, ત્રીજા સપ્તાહમાં એટલે બાળ જન્મના 21મા દિવસ પછી આખું અંતસ્તર પૂર્ણ થઈ જાય છે. પણ પેલો જે ભાગ છે ઘાવાળો એ હજી ભરાયો નથી, એના વિશે આપણે હજી વાત નથી કરી રહ્યા. એટલે આપણે ત્યાં 10 ઉઠણ એટલે બાળ જન્મ પછી 11મા દિવસે સ્ત્રીને સ્નાન કરી માથાબોળ સ્નાન કરાવાય. માસિકના ચોથા દિવસે જેટલી છૂટ મળે છે એટલી આપણે એને આપીએ છીએ. હવે 21મા દિવસે એટલે બાળ જન્મના 20 દિવસ પૂરા થાય અને 21 ઉઠણ જે સ્નાન કરાવીએ છીએ એમાં બાળ જન્મ પછી માતાનું બીજું શિરસ્કર સ્નાન થાય છે. આ બેની વચ્ચે એટલે કે 21મા દિવસ સુધી એણે અત્યાર સુધી ફક્ત 2 વાર માથાબોળ નાહી છે. પણ બાળકનો જન્મ થયો ત્યારથી લઈને સળંગ દરરોજ એના આખા શરીર એટલે માથાના વાળથી લઈને પગના તળિયા અને પગની આછીની જગ્યામાં પણ એને માલિશ થવો જોઈએ. એ માલિશ બરાબર કર્યા પછી એટલે સ્ત્રીને આખું રગડીને માલિશ કરવું પડે. એ પછી એને સર્વગંધ તક જે છે એ ગરમ હોવું જોઈએ, એનાથી એને સ્નાન કરાવવાનું. સ્ત્રીએ આ કશું જ જાતે કરવાનું નથી, આમાં નિષ્ણાતની મદદ લેવી જ પડે. એટલે જે માલિશ કરવા વાળી સ્પેશિયલ બહેનો હોય છે એની મદદ લેવી જરૂરી છે. અને એ પણ જેને આપણે અભ્યંગ શીખવાડ્યું હોય એ દરેક સ્ત્રીને અભ્યંગ કરતા સુતિકાને અભ્યંગ કરતા આવડે એવું જરૂરી નથી, એ વિશેષ રીતે એને આવડવું જોઈએ. વિવિધ સંશોધનોના અંતે ગર્ભાશય અંતઃકલાની બાયોપ્સી કરાઈ, તેમાં વહેલામાં વહેલું એટલે જ્યાં આગળ અપરા લાગેલી હતી એ સ્તરે 44મા દિવસે ગર્ભાશય અંતઃકલા સામાન્ય સ્થિતિમાં જોવા મળે છે. આયુર્વેદ 1.5 મહિના સુધીના સુતિકા કાળમાં સ્પષ્ટ છે. વિલિયમ્સ જે પ્રસૂતિના નિષ્ણાત ગણાય છે તેમના મતે અપરા સંલગ્ન સ્થળ ભરાતા 6 સપ્તાહ એટલે 1.5 મહિનો લાગે છે. તેઓ કહે છે કે જો આ અંતઃકલામાં કોઈ ખોટ રહી ગઈ તો શું થશે? લેટ પ્યુપેરલ હેમરેજ એન્શ્યોર્સ એટલે કે મોડેથી યોનિત રક્તસ્રાવ શરૂ થશે, એટલે કે સુતિકામાં અશુદ્ધ રોગ લાગુ પડ્યો. પ્રસવ પછી થોડા જ સમયમાં અપરા સંલગ્ન ભાગ ઘટે છે અને સ્ત્રીની હથેળી જેટલો રહી જાય છે. એટલે હતો તો તમારો પંજો પહોળો કરો એથી પણ મોટો, પણ એ હથેળી જેટલો રહી ગયો. એટલે પ્રસવ પછી એટલો ફેર પડ્યો કારણ કે ગર્ભાશય પોતે નાનું થયું. આ ભાગ ઉપસેલો અને અનિયમિત ગાંઠદાર હોય છે. બીજા સપ્તાહે તે 3 થી 4 સેન્ટીમીટર અને 1.5 સપ્તાહે એટલે કે 1.5 સપ્તાહે તે 1 થી 2 સેન્ટીમીટર બાકી બચ્યો હોય છે. આપણા પ્રમાણે ઘા ભરાયેલો ન કહેવાય. જ્યાં સુધી ત્યાં મૂળભૂત જે એના કોષો હતા એ સંરચના ન આવે ત્યાં સુધી આપણે ઘા ભરાયો એવું નથી કહેતા. એને આપણે વ્રણ વસ્તુ કહીએ છીએ અને વ્રણ વસ્તુ જે છે આ જીવન ન ભરાવાનો સ્વભાવ ધરાવે છે. હવે સાંભળજો, આ પોઈન્ટ બહુ સરસ છે. પ્રસવ પછી તરત અપરા સંલગ્ન સ્થળે અનેક ગઠ્ઠાદાર રક્તકોટરો એટલે થ્રોમ્બોસ્ડ વાસ્ક્યુલર સાઇનોસાઇડ્સ બને છે. સાઇનોસોઇડ્સ એટલે નાના છે. આ થ્રોમ્બોસ્ડ વેસલ્સ they undergo typical organization of the thrombus with invasion by fibroblasts and eventual recanalization of some of the vessels with much smaller lumens. એટલે ઘા ભરાવાની પ્રક્રિયા જે છે એ એટલી બધી માઇક્રો લેવલ પર ચાલતી હોય છે. હવે આ પ્રક્રિયામાં કશુંક પણ બાધક બન્યું તો શું થશે? વ્રણ વસ્તુ બની જશે. હવે વ્રણ વસ્તુ બની જાય તો શું થાય? સુશ્રુત કહે છે વ્રણેપી રૂહ્યમાણેપી વ્રણ વસ્તુ ન રૂહ્યતી. એ જ વસ્તુ આ લોકો બહુ સરસ રીતે સમજાવે છે. કારણ કે સુશ્રુતે તો સૂત્ર રૂપમાં કહી દીધું, કારણ કે તો પ્રેક્ટિકલી જ્ઞાન આપતા હતા. આપણે પુસ્તકમાંથી વિદ્યા લઈએ છીએ, એટલે જે લોકો પાસે પ્રેક્ટિકલ નોલેજ છે એ આપણે લેવું જોઈએ. આ ક્રિયા અન્ય કોષોમાં થાય તો આટલો ભાગ હંમેશ માટે શરીર ગુમાવી દે, વ્રણ વસ્તુ બની જત. પણ તો તે પછી સુવાવડોમાં ક્રમશઃ ગર્ભાશયના એટલા ભાગ નકામા થતા જત. એટલે પહેલી સુવાવડ થઈ, આ જગ્યાએ વ્રણ વસ્તુ બની ગઈ એટલે ગર્ભાશયનો એ ભાગ નકામો. બીજી સુવાવડ થઈ તો ક્યાંને ગર્ભસ્રાવ પાર થઈ જશે, અથવા માની લો કે ગર્ભ બીજો ચોંટો તો એના પ્રસવ પછી એટલો ભાગ
નકામો થઈ જાય. આવું થાય તો ગર્ભાશય જે છે એ ત્રીજી ચોથી સુવાવડમાં તો નકામો થઈ જાય. પણ કુદરતનો કરિશ્મા જુઓ કે એ ભાગ સંપૂર્ણતઃ ભરાઈને પૂર્વવત થઈ જાય છે. એટલા માટે સૂતિકા પાલન ફરજિયાત છે. સૂતિકા પરિચ્છેદન એટલે કદાચ બીજી ગર્ભાવસ્થાની અપરા એ જ સ્થળે લાગે જ્યાં પહેલી લાગી હતી, તો પણ કુદરતી રીતે પોતાના બધા કાર્યો સુપેરે પાર પાડે છે. આ પ્રકૃતિનું વરદાન છે. ગર્ભાશય અંતઃસ્તરની જેમ ગર્ભાશયની રક્તવાહિનીઓમાં પણ આમૂલ પરિવર્તનો આવી તે પહેલાની સ્થિતિ સુધી પહોંચી જાય છે. અત્યાર સુધી શું હતું? એ સ્ટ્રેસ્ડ હતી, એ હવે નોર્મલ સ્થિતિમાં આવશે. એટલે ટોર્ચર્ડ હવે નથી રહેતી. એ જ રીતે ઉદરિયા કલા એટલે પેરિટોનિયમ અને ઉદરની ભિત્તિ એટલે એબ્ડોમિનલ વોલમાં પણ ફેરફારો આવે છે. તો શું થાય છે? સૂતિકા કાળના શરૂઆતના દિવસોમાં ગર્ભાશયનો નીચેનો ભાગ જે આગળ જતા ગર્ભાશય ગ્રીવા કહેવાય છે, એ જે ભાગ છે એમાં વલયભવન એટલે કે ફોલ્ડ શરૂ થાય છે. આ ફોલ્ડ પછી ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે અને નોર્મલ યુટ્રસ વિથ સર્વિક્સ થઈ જાય છે. પૃથુ સ્નાયુ એટલે કે બ્રોડ લિગામેન્ટ અને રાઉન્ડ લિગામેન્ટ એટલે રજ્જુ સ્નાયુ એ ખૂબ જ તણાઈ ગયેલા હતા. એ છે તે ઢીલા પડી જાય છે અને પછી ધીમે રહીને પોતાના મૂળભૂત સ્થિતિમાં આવવા માટે એને થોડોક વધારે સમય લાગે છે. એટલા માટે જ્યારે પેટ ઉપર માલિશ કરે, જે આ બહેનો માલિશ કરતી હોય છે, એ નીચેથી ઉપરની સાઈડે લે, ક્લોકવાઇઝ લે, એન્ટી ક્લોકવાઇઝ લે, પણ ક્યારે ઉપરથી નીચે નહીં લે. નીચેથી ઉપર લેવું ખૂબ જરૂરી છે અને આ જે મસલ્સ છે એને રિલેક્સ કરવા ખૂબ જરૂરી છે. એબ્ડોમિનલ વોલ ત્વચા સાથે લાંબા સમય સુધી ખેંચાયેલી સ્થિતિમાં રહેશે, એકદમ ટોન્ડ રહે છે. તેથી પ્રસવ ઉત્તર જ્યારે બાલ જન્મ થાય પછી ઉદરનો ઘેરાવો ઘટે ત્યારે પેટની દિવાલ અને ચામડી થોડા સમય માટે ઢીલી અને પૂછી લાગે તમને. એટલે સ્ત્રી એમ કહે, જો મારું પેટ કેવું થઈ ગયું છે, ત્યારે આપણે એમ કહેવાનું, શાંતિ રાખ, અમને ટાઈમ આપ. 10 દિવસ પછી એને પૂછવાનું, બેન તને કેવું લાગે છે? અને 1.5 મહિના પછી પૂછવાનું કે બેન તારું પેટ કેમ છે? તો એ પેટને પોતાની મૂળ સ્થિતિ સુધી પહોંચતા ઓછામાં ઓછો 1.5 મહિનો લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને જે ખંજવણ આવી હોય પેટ ઉપર અને પેટ મોટું થવાને લીધે પેટ જે ખેંચાયું હોય એના જે ચિહ્ન પડે છે એને કિક્કીસ કહેવાય છે. આ કિક્કીસ હવે ચળકતા રૂપેરી રંગના ચિહ્ન તરીકે આ જીવન એ સ્ત્રીના પેટ ઉપર રહેશે. આવી જ સ્થિતિ અતિ સ્થૂળકાયની મહિલાઓ જ્યારે એકદમ વજન ગુમાવે ત્યારે એના પેટ ઉપર દેખાય છે, પણ ગર્ભ અને આ સ્થૂળકાય મહિલાના ચિહ્ન જુદા હોય છે. બંનેના સ્થળ જુદા છે, એના પ્રકાર જુદા છે. એટલે સમજણ વગર કોઈ મહિલા પર બધો આક્ષેપ ન કરવો વિનંતી છે, નમ્ર વિનંતી છે. સૂતિકા કાળમાં મૂત્રાશયમાં ફેરફારો આવે છે. મૂત્રાશય શોથમય હોય છે અને એની રક્તવાહિનીઓમાં વધારે પડતું લોહી ભરાયેલું હોય છે. એટલે આમાં ક્યારેક એવું થાય કે મૂત્રાશયની જે ત્વચાની નીચે રક્તસ્રાવ પણ થતો હોય છે. મૂત્રાશયમાં કુદરતી કરતા વધારે મૂત્ર સંગ્રહિત થાય છે. સાંભળજો હો, મૂત્રનું પ્રમાણ વધારે રોકાય છે ત્યાં આગળ, પણ સ્ત્રીને મૂત્રાશય પૂર્ણ થયાની સંવેદના થતી નથી. મૂત્રાશય વધારે પડતા ફૂલવાને લીધે અને અપૂર્ણ ખાલી થવાને લીધે સૂતિકાનું મૂત્રાશય મૂત્રપૂર્ણ રહે છે અને મૂત્ર ત્યાં ભરાયેલું રહે છે. મૂત્ર એ મલ છે અને એનો શરીરમાંથી નિકાલ થઈ જવો જોઈએ, પણ એ નથી થઈ રહ્યો. એટલે શું થશે? ત્યાં બેક્ટેરિયા ફ્લરિશ થશે અને બેક્ટેરિયાની સંભાવના વધે છે. એ આગળ જતા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં જશે અને સ્ત્રી હેરાન થશે. એટલે પેશાબમાં પડવું ન આવે એના માટે થઈને હું બહેનોને આપણે જે જવ કહીએ ને, જવનો ઉકાળો પહેલા દિવસથી આપતી હોઉં છું. માની લો કે એ બેક્ટેરિયામાં ગઈ હોય તો પણ એ જે છે એનું યુરિન એ ક્લિયર થઈ જાય અને એ સરળતાથી નોર્મલ યુટ્રસ અને બ્લેડર જે છે, યુરિનરી બ્લેડર, એનો નોર્મલ ટોનમાં આવી જતું હોય છે. સૂતિકા કાળમાં સ્તન્યાશય
આપણે જોવું પડશે. સ્તન્યાશયની અંદર 15 થી 24 લૂપ્સ એટલે કે ખંડો હોય છે. આ ખંડો પાછા પુનઃ વિભક્ત થયેલા હોય અને આ બધાને પરસ્પર વાહિનીઓ દ્વારા જોડાયેલા હોય. આની નોર્મલ એનાટોમી છે. પ્રસવ પછી તરત આ વાહિનીઓ ખાલી હોય છે. પ્રસવ પછી તરત, અને એ વખતે આ લોકો એમ કહે કે જેવી ડિલિવરી થઈ એટલે નાયડો પછી કાપો, પણ પહેલા એને તવડાવવાનું ચાલુ કરો. એવું દૈત્ય કૃત્ય આપણે નહીં કરીએ. નાયડામાં થ્રોબિંગ બંધ થઈ જાય, બાળકને નાયડો આપણે કટ કરી લઈએ, પછી બાળક એમ કહે કે મને ભૂખ લાગી છે, ત્યારે આપણે એને તવડાવવા આપવાનું છે. ત્યાં સુધીમાં માં પણ થોડી થાક ખાઈ લે. આ જે નિપલ્સ ચૂચુક જે છે એને જો આપણે દબાવીશું તો થોડાક પ્રમાણમાં શરૂઆતનું દૂધ, જેને કોલેસ્ટ્રોમ કહીએ છીએ, એ નીકળે છે. એમાં પ્રોટીન્સ વધારે હોય છે, પણ શુગર અને ફેટ ઓછા હોય છે. આયુર્વેદ આને પિયુષ કહે છે અને પીવડાવવાનું છે. આ પિયુષ પાન આપણે કરાવીએ છીએ, પહેલા દિવસે જ કરાવીએ છીએ, પણ શરૂઆતના તબક્કામાં બાળકને જે છે આપણે ઘી અને મધ સરખા પ્રમાણમાં, પછી એને સુવર્ણપ્રાશન, અને એ પછી જ્યારે એને મેકોનિયમ બધું નીકળી જાય અને બાળકને ભૂખ લાગે ત્યારે આપણે એને પિયુષ પાન કરાવીએ છીએ. અને આખી વિધિ છે. માતાને ત્રીજા અથવા ચોથા દિવસે સ્તન્ય આવવા લાગે છે. તૃતીયની ચતુર્થી એવા પ્રાય સ્તન્યમ પ્રવર્તતે. ને તે વખતે બાળકને માતા શું કરાવે છે? સ્તન્યપાન કરાવે છે. એટલે આ સ્તન્યાશયને ક્રિયાન્વિત કરવા માટે પહેલા જ દિવસે બાળકને છાતીએ લગાવવાનું છે જરૂર, પણ 8 કલાક લગભગ થઈ જતા હોય છે માતાને આ બધામાંથી બહાર આવતા. પછી એ જો પિયુષ પાન કરાવે તો માં પણ કંટાળે નહીં અને બાળક પણ જે છે એને પૂરતા પ્રમાણમાં પિયુષ મળી રહે. એટલે એનો પહેલો જ દિવસ જન્મ પછીનો જે છે એ આનંદમય જાય. સુતિકા માતાના મનમાં એ બાળક માટે વાત્સલ્ય ભાવ જન્મે, એ સાથે જ એની બધી દુગ્ધ વાહિનીઓ એક સાથે ભરાઈને, જે રીતે નદીમાં વહેતું પાણી કેવું ફોર્સથી જાય છે, એવી રીતે દૂધ જે છે એ માતાના સ્તન્યાશયમાંથી સ્રવવા લાગે છે. પ્રસવ પછી ઘણીવાર સુતિકાને ધ્રુજારી ઉપડે છે. તે ન થાય એ માટે પ્રસવ સમયે જ ઓરડામાં વાતાવરણ લુખ્ખું અને હુંફાળું જળવાય એ ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેક જે છે માતાનું શારીરિક તાપમાન વધતું હોય છે. હવે જો સ્તન્ય પ્રવૃત્તિના સંદર્ભમાં હોય તો એમાં કંઈ નથી આપણે પડતા, કારણ કે સ્તન્ય પ્રવૃત્તિ થતા પહેલા એનું ટેમ્પરેચર થોડુંક વધે અને એ સહજ છે. પણ એમને વગર કારણે જો ટેમ્પરેચર વધ્યું છે તો તાવનું રૂપ ન લે એ માટે માતાને તરત જ ધાબળો ઓઢાડી દેવો. તરત જ્વરજ્ઞ ઔષધ આપવાના નથી. કીપર અંડર ઓબ્ઝર્વેશન, એને ઇન્ફેક્શન લાગ્યું એવું બની શકે. સુતિકા સ્ત્રીને ભૂખ લાગે ત્યારે તેને અનુકૂળ હોય તેને ધ્યાન રાખીને શક્તિ પ્રમાણે સ્નેહયુક્ત, એટલે કે પુત્ર જન્મ હોય તો તલનું તેલ, ફરીવાર કહું છું, પુત્રનો જન્મ થયો હોય તો તલનું તેલ, અને કન્યા એટલે કે લક્ષ્મીજી જન્મ્યા હોય તો ઘીમાં પીપર, લેડી પીપર, પીપરી મૂળ, ચવ્ય, ચિત્ર અને શૃંગવેર, એટલે પંચકોલ નથી બનતું કારણ કે શૃંગવેર આવે છે. સમભાગમાં બધા ચૂર્ણને ઘીની અંદર બરાબર મિક્સ કરીને ઘી એને પીવડાવવાનું છે. કમસે કમ 1 વાટકી જેટલું ઘી અથવા તો તેલ જવું જોઈએ. ઘી ફરીને એટલે બોલું છું કારણ કે દીકરીનો જન્મ થાય ત્યારે જો તમે તલનું તેલ આપશો તો માતાના હોર્મોન્સ ડિસ્ટર્બ થશે અને જે એના શરીરમાં ઇસ્ટ્રોજન વધારાનું છે એ નીકળી નહીં જાય તો એના ધાવણ દ્વારા ઇસ્ટ્રોજન દીકરીને ડિસ્ટર્બ કરી શકશે. એટલે આ જે આપણે શૃંગવેરયુક્ત ઘી સ્નેહ પીવડાવ્યો એને લીધે વાયુ અનુલોમન થશે, એનું શમન પણ થશે અને સાથે માતાના જઠરાગ્નિનું સંરક્ષણ થશે. એ વ્રણી છે એટલે એનો અગ્નિ સમ રહેવો ખૂબ જરૂરી છે. તે પછી સ્નેહયુક્ત યવાગુ એટલે કે રાબનું પાન કરાવવાનું છે. આ રાબની અંદર ઘઉંનો લોટ વાપરવા કરતાં આપણે જો જવનો લોટ શરૂઆતમાં વાપરીએ તો યોગ્ય રહે. એટલે શરૂઆતના 10 દિવસ આપણે જવનો લોટ, ઘઉંનો લોટ, બાજરીનો લોટ એટલે ફરતી આપીએ તો સુતિકાના શરીરને આખું શોધન પણ ખોરાક દ્વારા જ એનું શોધન થઈ જશે. સુતિકાને પાણી પીવું હોય તો ઉકાળેલું પાણી જ પાવું. માંસ પક્ષીને માંસ રસનું પાન કરાવવું, પણ એ ધ્યાન રાખવું કે ગો માંસ
પછી આપણે ભેંસનું માંસ અને ભૂંડનું માંસ, આ 3 માંસ વાપરવાના નથી. પાચન સારું હોય તો સ્નેહપાન કરાવવાનું છે. સ્નેહપાન એટલે અચ્છ સ્નેહપાન કરાવવાનું છે. સુતિકાને માથાના વાળથી શરૂ કરીને જે રીતે આપણે પગના તળિયા સુધી હુંફાળું કરેલું તલનું તેલ વાપર્યું, એ જ રીતે સુશ્રુત કહે છે પલા તેલ વાપરવાનું. અને આ ક્યાં સુધી રાખવાનું? જો શક્ય હોય તો આખું વરસ ચાલુ રાખો, તો એ સ્ત્રી જે છે એ ક્યારેય કોઈ પણ જાતના વિકારોમાં ફસાશે નહીં. અને જે અત્યારે કેન્સર ને બધું જોવા મળે છે એ પણ નહીં થાય, મૂડ સ્વિંગ્સ જે જોવા મળે છે એ પણ નહીં થાય, મેનોપોઝ સિન્ડ્રોમ પણ નહીં થાય. જે પ્રસવ પછી એના વાળ ઉતરી જતા હોય છે, એના હાડકા પોલા થઈ જતા હોય છે, ઘણીવાર તો ડિલિવરી પછી બીજા ત્રીજા મહિને જ ઓચિંતાનું બેઠા ફ્રેક્ચર થઈ જતું હોય છે માને, એવી કોઈ સ્થિતિ આવશે નહીં. એટલે માથાની અંદર જે તેલ તમે નાખ્યું એ તેલને કપડાથી ચૂસી લેવાનું, માથું ધોવાનું નહીં. સુતિકા એમ કહે કે મને ચપચપું લાગે છે, તો બેન સહન કરી લે, તું હવે નોર્મલ યુવતી નથી, તું હવે માતા છે અને માતાને જે કંઈ કરવું જોઈએ તારે કરવાનું છે. હું તો ઘણીવાર જે સ્તન્યપાયી માતા હોય છે એ લોકોને કહેતી હોઉં છું કે તું ધાવ માતા છે એવી દેખાવી જોઈએ, અને એમાં તને આનંદ નહીં પણ તને ગૌરવ અનુભવવો જોઈએ કે આ સમયમાં જ્યારે બાળકો નથી થતા ત્યારે ત્યાં નોર્મલ બચ્ચું જન્મ્યું છે, માતાઓને ધાવણ નથી આવતું તેવી સમયે તને ધાવણ આવે છે, તું તારા બાળકને પેટ ભરીને દવડાવી શકે છે, તો ગર્વ અનુભવ. આવું હું કહેતી હોઉં છું. સુશ્રુતે જે રીતે પલા તેલનું કહ્યું છે માતામાં, એ જ રીતે બાળકની અંદર પણ કહ્યું છે. અભ્યંગ પણ કરવાનું છે, નવજાતને બ્રહ્મરંધ્ર પર પલા તેલનું બીજું પણ મૂકવાનું છે, અને એનું જે કોર ડ્રેસિંગ કરવાનું છે એ પણ પલા તેલથી કરીએ તો ખૂબ જલ્દી એની રોજ આવતી હોય છે. અને એ જગ્યાએ આપણે જે નાભી ફૂલી જવી કહીએ છીએ એ સ્થિતિ પણ થતી નથી. એટલે હર્નિએશન ઓફ ધ અમ્બિલિકસ થતું નથી. સ્ત્રી વધારે થાકેલી હોય તો તેને વાતહર ક્વાથો, જેમ કે ભદ્રદારૂનો ઉકાળો, એને આખા શરીરે ધાર કરવાની છે. ધાર કરીએ એટલે એના મસલ્સ જે છે રિલેક્સ થઈ જાય. એટલે આ ધાર આપણે એના પેટ ઉપર પણ કરીશું અને એના હાથ પગના મસલ્સ જે છે એના ઉપર પણ કરીશું. સુતિકાને વાતહર ક્વાથનું પાન કરાવવાનું છે. એટલે દશમૂળ દેવદારવ્યાધિક ક્વાથ સરખા ભાગે લઈને સવાર સાંજ 30 ml પીવડાવવાનું. પણ જો સુતિકાનું પાચન ક્ષમતા સારી હોય અને આપણે એમ લાગે કે વધારે થાકેલી છે અને એને બળની જરૂર છે તો 40 ml પણ આપી શકાય. પણ સામે ધ્યાન એ રાખવાનું કે લોશિયા વધારે ન આવવો જોઈએ. પણ આપણે સામે સ્નેહ આપી રહ્યા છીએ એટલે લોશિયાને લગભગ તો વાંધો નહીં આવે, પણ છતાંય ધ્યાન રાખીને 30 ml થી વધારે આપો તો ધ્યાન રાખીને આપવાનું, અંડર ઓબ્ઝર્વેશન આપવાનું. આ સુતિકા વ્યાપતો જે છે એનાથી આપણે એને બચાવી શકીએ છીએ. સ્તન્ય દુષ્ટિ નથી થતી અને સુતિકા ખૂબ જલ્દી સ્ફૂર્તિ અનુભવવા લાગે છે. જે ક્લાંત શ્રાંત હતી, થાકેલી અને બેચેની યુક્ત હતી, એને બદલે એ નોર્મલસી અનુભવે છે. નોર્મલ નથી પણ નોર્મલસી અનુભવે છે. આપણે ત્યાં પહેલા દિવસથી સૌભાગ્ય શુંઠી પાક ખવડાવાય છે. તે 20 થી 30 ગ્રામ માતાની પાચન ક્ષમતા પ્રમાણે આપવો જોઈએ. કેટલાક ઘરોમાં મેં જોયું કે મેથી પાક જે છે ગર્ભાવસ્થામાં આપે છે. નહીં આપવો જોઈએ. મેથી પાક હું ગર્ભાવસ્થામાં આપવાની ના પાડું છું. આપવું જ હોય તો જે ડેટ આપી છે ડોક્ટરે એના અઠવાડિયા પહેલા તમે શરૂ કરો, પણ એથી પહેલા નહીં કરો. એ ગરમ છે, ગર્ભને તકલીફ કરશે. પણ સુતિકા કાળની અંદર ચોક્કસ આપવો જોઈએ. આને લીધે માતાને સ્ફૂર્તિ જણાશે અને જે આપણે કહીએ છીએ કે એને કેલ્શિયમ ડેફિશિયન્સી ને બધું નહીં થાય, એને રોજ સારી રીતે આવશે. ધાવણ સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં આવશે. બાળકને વાયુનો કોઈ રોગ નહીં થાય, એને આફરો પણ નહીં ચડે, એને ડકાર પણ નહીં આવે, રાત્રે જાગશે નહીં, રાત્રે રડશે નહીં, અને એટલે બંનેને ઊંઘ પૂરતી મળશે. સુશ્રુતે વિદારી ગંધાદી ગણના ઔષધોથી સિદ્ધ સ્નેહયુક્ત યવાગુ, એટલે સ્નેહ જે છે વિદારી ગણથી સિદ્ધ કરવાનો, અને એના વાળી યવાગુ અથવા તો ક્ષીર યવાગુ. ક્ષીર યવાગુ એટલે આપણે જે રાબ બનાવી એ દૂધમાં બનાવવાની.
ઘણાના ઘરમાં દૂધની રાબ બનાવવાની આદત છે. એ સુતિકાની અંદર બહુ સારું છે, કારણ કે સુતિકા થાકેલી છે, એની ધાતુઓ જે છે ક્ષીણ અવસ્થામાં છે, એટલે એ ધાતુઓને સમ કરવા માટે દૂધ એના માટે શ્રેષ્ઠ છે. એમ કે સુતિકાને દૂધ આપીએ તો દૂધ ના આવે, એ વાત ખોટી છે. આપણે ગાયનું દૂધ એને આપવાનું છે. એ પણ એક રંગની ગાય, અને જો શક્ય હોય તો એનું વાછડું પોતાના રંગનું જ હોય તો વધારે સારું છે. પ્રસવના ત્રીજાથી ચોથા દિવસથી, ત્રીજો અથવા ચોથો અને 7મા દિવસ સુધી એને ક્ષીર યવાગુ પાવાનું છે. તે પછી યવ, બોર એટલે કે બોર અને કોળથી એના નાખેલા શાલી ચોખા, તમે કહેશો બોર નાખેલા શાલી ચોખાનો ભાત કેવી રીતે ભાવે? પણ આ બંગાળ બાજુએ તો એ લોકો આ ખવડાવે છે. અને કોળથી અને ભાત તમે સાથે રાંધ્યા હોય, આપણને આદત નથી એટલી, પણ જે ઘરોની અંદર બને છે એ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે. તમને અંદર નમક પણ નાખવાની જરૂર નહીં લાગે, પણ આની અંદર આપણે સ્વાદ પૂરતું જીરું અને નમક તો નાખીશું, અંદર સ્નેહ પણ નાખવાનો છે. ને આ જો આપણે ખવડાવીએ તો સુતિકાનું જે રોપણ કર્મ છે બહુ સરસ રીતે થાય છે. મહર્ષિ કશ્યપ મંડ પાવા કહે છે. મંડની અંદર કઠોળ આવે. વાઘભટ્ટ જે છે એ સુતિકાને ગ્રહણ યોગ્યોમાં શ્રેષ્ઠ બતાડી છે, કારણ કે એની ધાતુ ક્ષીણ છે, એટલે ધાતુઓનું ગ્રહણ કરવું જરૂરી છે. પણ ગ્રહણની અંદર તમે અશ્વગંધા, શતાવરી સમજણ વગર વધારે પ્રમાણમાં આપી દો તો એ અગ્નિ ઠપ્પ થઈ જાય અને રાખ વળી જાય. એ પછી પાછું લાવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. એટલે ન થાય એના માટે તમે આપો છો શતાવરી વાળું દૂધ તો સારું છે, પણ દિવસમાં 1 વાર આપી જુઓ, પછી 2 વાર આપો, પછી જુઓ કે એને માફક આવે છે તો પછી શતાવરી ક્ષીરપાક દિવસમાં 2 વાર આપો, એટલે એનું ધાવણ જળવાઈ રહે. હું તો શતાવરીની સાથે ડોળી એટલે જીવનથી પણ આપવાના મતની છું, અને ધાવણ પણ સારું આવશે, અને બાળકના હોર્મોન્સ નોર્મલ રહેશે, બાળકની આંખો સારી થશે, અને બાળકનું રસાયન પણ થશે. એમાં ક્રોધ, વ્યાયામ, વ્યવાય એ સુતિકાના દુશ્મનો છે. આપણે ધ્યાન રાખીને માતાને એ બધાથી દૂર રાખવાની છે. એટલા માટે સુતિકા ગૃહની અંદર એના પતિ કે બીજા કોઈ પુરુષનો પ્રવેશ વર્જ્ય રાખવો જોઈએ. આ સિવાય પંચકોલ અજમાને સ્નેહ સાથે મેળવીને પાવાથી પણ સુતિકા સ્રાવ સારી રીતે આવી જતા ગર્ભાશય શુદ્ધ થાય છે. હવે ભાવપ્રકાશનો એક શ્લોક છે, એ બોલવા હું મારી જાતને રોકી નથી શકતી. પ્રસૂતા હિતમ આહારમ વિહારમ ચ સમાચરે. પ્રસૂતા સ્ત્રીને જે હિતકારી છે એવા આહાર અને વિહારનું આચરણ કરવું જોઈએ. વ્યાયામમ મૈથુનમ ક્રોધમ શીત સેવામ વિવર્જયેત. એસીમાં બેન નથી રહેવાનું આપણે, અને એ સાસુ વહુની સિરિયલો પણ નથી જોવાની, અને જે આ બધા આજે કિસિંગ ડે છે ને એ બધું પણ નથી જોવાનું, અને નણંદમાં ગમે એટલા નાચે આપણને ગુસ્સો ના આવવો જોઈએ. આમ તો ખરેખર એમના જ કુળનું સંતાન જન્મ્યું છે તો એ બધાની સાથે સુમેળ રાખીને જ જીવવાનું હોય, પણ ન ફાવતું હોય તો આપણને ગુસ્સો આવવો નહીં જોઈએ. ફઈબા છે પોતાના ભાણેજને કેમ ન રમાડે, ઉલટાનું ખુશ થવું જોઈએ કે મારા બાળકને એની ફઈ રમાડી રહી છે. વ્યાયામ નથી કરવાના, યોગા વર્જ છે. યોગની અંદર સુતિકા નથી બતાડેલી. સર્વતઃ પરિશુદ્ધા સ્યાત સ્નિગ્ધ પથ્યો અલ્પ ભોજના. અલ્પ એટલે વારંવાર એને ખવડાવવાનું છે, એક ટાઈમે પેટ ભરીને નથી ખાવાનું, કારણ કે એનું પેટ જે છે ઓલરેડી એના મસલ્સ બધા સ્ટ્રેસ્ડ છે, અને એ સ્થિતિની અંદર આપણે એને વધારે ખાવા આપીશું, ખા ખા, તો એ ઉલટાને બીમાર પડશે, અને એના સ્નાયુઓ જે છે હંમેશ માટે વિસ્ફારિત રહી જશે, અને પછી તમે કહેશો પેટ રહી ગયું. તો સર્વતઃ પરિશુદ્ધા સ્યાત, આ કરવાને લીધે એ આખું શરીર જે છે એનું શુદ્ધ થઈ જાય છે. અને પથ્ય કેવું હોવું જોઈએ? તો સ્નિગ્ધ ભોજન જે છે એ પથ્ય હોવું જોઈએ, સ્નિગ્ધ હોવું જોઈએ, અલ્પ હોવું જોઈએ. હવે પથ્ય ભોજન કયું છે? જે એને લેવાની ટેવ છે એ. હવે એને બાજરી લેવાની ટેવ કરીને તમે જુવાર આપશો તો એના માટે અપથ્ય છે. એને કોળથીથી પિત્ત વધતું હોય તો એને કોળથી આચાર્ય કીધું છે તો પણ નથી આપવાની, એટલે એ આપણા મગજમાં હોવું જોઈએ. સ્વેદ અભ્યંગ પરા નિત્યમ
ભવિત માસમ અતંદ્રિતમ, 1 મહિના સુધી તો કમસે કમ આટલું કરો. ભાવ પ્રકાશકાર અને યોગ રત્નાકર બંને આ વસ્તુ કહે છે કે ભાઈ કમસે કમ 30 દિવસ તો સાચવો. 30 દિવસ નહીં, હું તો કહું છું 45 દિવસ મિનિમમ. અને જો ખરેખર યોગ્ય પિતા હોય તો 6 મહિના સુધી માતા અને એના સંતાનને, સંતાન કોનું છે? એ જ પુરુષનું છે. અને સ્ત્રી કોની છે? તો પુરુષની જ અર્ધાંગીની છે. 6 મહિના સુધી બંનેને સાચવવાનું કામ કરે, જેથી એ બાળક અને એ સ્ત્રી આ જીવન, મેં જોયું છે બેનો હાથ જોડીને કહેતી હોય છે કે મારી સુવાવડમાં મારા પતિએ મારી સેવા કરી છે, બેન હું તેને ભગવાન માનું છું. એટલે છોકરો જન્મી જાય, છોકરા થયેલા હોય, એટલે કે પોતે પ્રદાદી હોય તો પણ પગે લાગીને વાત કરતી હોય કે મારા વરે મને સુવાવડમાં સાચવી. એટલે આ સુવાવડનો સમય એવો છે કે સ્ત્રી મનથી પણ ઘણી નબળી હોય છે, અને એ આપણે આ જે વેબિનાર છે એનો મુખ્ય હેતુ છે. સુતિકા પરિચર્યામાં વાતવર્ધક દરેક બાબતથી એને દૂર રાખવાની છે, જેથી સુતિકાને થનારા 64 પ્રકારના રોગો સામે તેની રક્ષા થઈ શકે. સુતિકા વ્યાધિ પ્રાયઃ કષ્ટસાધ્ય કે અસાધ્ય, તમે સમજો, યાપ્ય નથી કીધા એણે. કષ્ટસાધ્ય અને અસાધ્ય 2 જ શબ્દો વાપર્યા છે. એ ન થાય એ બાબત વધુ જરૂરી છે. એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. મને આપના મંચ પર બોલવાની તક આપી એ માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. આપ સૌએ મને શાંતિથી સાંભળી એના માટે આપની ઋણી છું. સૌને જય આયુર્વેદ, જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે સરસ માહિતી આપી સુતિકા પરિચર્યા વિશે. મેડમ 3 સવાલ છે, એ 3 સવાલ હું પૂછી લઉં છું બધા વતી. એક તો અમુક મહિલાઓને દૂધ એટલે કે ધાવણ ઓછું આવતું હશે, તો એના માટે કયા કયા ઓસડિયા ઉપયોગી નીવડે? શતાવરી ક્ષીરપાક, પછી જીવંતી ક્ષીરપાક, અને આપણે જે સ્તન્ય વર્ધક ગણ જે છે આખો, એમાં ખાસ કરીને ગ્રાસ ફેમિલી, ગ્રેમિને ફેમિલી જે છે એમાં. તો એટલા માટે મેં કીધું પહેલા દિવસથી આપણે જો આપીએ તો આ સમસ્યા ઉદ્ભવતી જ નથી. પણ સૌથી વધારે એ તો મેં જોયું છે કે સાવ ધાવણ ના આવતું હોય, અને પછી 2 કિસ્સામાં એવું બન્યું હતું સાહેબ કે બહુ જ આકરો પગલું મેં ભર્યું હતું. તો ક્યાં છે આનું છોકરું? એટલે એનો બાપ દોડતો લઈ આવે, મારી નાખો આને, આને તો ધાવણ આવતું નથી, આને જીવવાનો કોઈ હક નથી, મારી નાખો એને. એટલે પેલી ઊભી થઈને કે ના માં, મારું છોકરું છે તો તવડાવ ને. ત્યાં બેસી જાય પલાઠી વારીને તવડાવવા. એટલે ઘણી વાર આવી રીતે માતાને માનસિક યાતના આપીને પણ વાત્સલ્ય ભાવ ઉત્પન્ન કરવો પડતો હોય છે. એટલે ફેમિલી તો સ્તબ્ધ થઈ જાય. મારા સ્ટુડન્ટો ઉભા થઈ ગયા હતા સાહેબ. અને એક વખત તો સ્ટુડન્ટોને એમ થયું કે મેડમ તમે તો કેવા રાક્ષસ છો. મેં કીધું ભાઈ રાક્ષસ થવું પડે જો માને માં બનાવી હોય તો. જો માતૃત્વ સ્ત્રીના મનમાં, એના દિલમાં બેસી જાય છે. એટલા માટે જ ગર્ભિણી પરિચર્યા વખતે આપણે સતત એને કહીએ છીએ, જો તારું બાળક જે છે આવડું થયું, આવું થયું, તારું બાળક આવું દેખાય છે. એટલે હવે તો છે ને જે સોનોગ્રાફી કરતા હોય છે ને એ લોકો પણ કહેતા હોય છે જો તારું બાળક કેવું દેખાય છે. એટલે એ જ વખતથી એનું મન એની સાથે બંધાવા લાગે, અને તો પછી આ સમસ્યા નથી થતી સાહેબ. બરાબર. બીજો સવાલ છે, સુતિકા જ્વર એટલે કે સુવારોગ કહેવામાં આવે છે, તો એ સુતિકા જ્વર ન થાય એટલા માટે કયા કયા ઓસડિયા આપવા જોઈએ? સુતિકા જ્વર એટલે તો સ્ત્રીને ક્યાંક ઇન્ફેક્શન લાગ્યું છે, અને ખૂબ ચિંતાજનક બાબત કહેવાય. એટલે પહેલા જાણવું પડે કે કયા પ્રકારનું ઇન્ફેક્શન છે. જેમ આપણે જોયું કે મૂત્રાશયની અંદર ઇન્ફેક્શન લાગી શકે, એ જ રીતે માની લો આપણે તો નોર્મલ ડિલિવરી લીધી છે, પણ માની લો કે પેરિનિયલ ટેર થયું હોય અને ઘરે સુવાવડ કરાવી હોય. આજકાલ ફેશન પાછી વધી ગઈ છે ઘરે સુવાવડ કરાવવાની. તો ઘરે સુવાવડ કરાવી હોય તો એને કોણ કહેવાનું હતું કે તારે નીચે ચીફરો થઈ ગયો છે? તો એ તાત્કાલિક એણે કોઈ નજીકના સેન્ટર પર જઈને તપાસ કરાવી લેવી જોઈએ પોતાની. બીજું જે છે એ મેલેરિયાને લીધે પણ સમસ્યા થતી હોય છે. અને ચોથો પાર્ટ જે છે લેક્ટેશનલ ફીવર જે કહીએ આપણે, ધાવણ આવતા પહેલા એને ઘણીવાર સહેજ તાવ જેવું લાગતું હોય છે. પણ જે છે એ આપણે એને ગરમ પાણી પીવડાવતા હોય
તો એની અંદર એને જ્વર નહીં થાય. પણ જે કારણ છે એ કારણ પ્રમાણે એની અંદર ટ્રીટમેન્ટ કરવી જોઈએ સાહેબ. સીધું સુદર્શન ફાંટ કરીને આપણે આપી દઈશું તો બાળકને ઝાડા છૂટી જશે અને એક કરતાં બીજું થઈ જશે. બરાબર છે. બીજો એક સવાલ છે, સવાશેર સૂંઠ વિશે માહિતી આપો. સવાશેર સૂંઠ ખવડાવવાની એ ખરેખર બહુ મહત્વનું છે. મેં પોતે મારા ઉપર પ્રયોગ કર્યો હતો અને પછી હું મારા પેશન્ટોને પણ કહું છું કે સવાશેર સૂંઠ ખાઓ એટલે તમારું બાળક કહી શકશે કે મારી માએ સવાશેર સૂંઠ ખાધી છે. હા, બાળકનો આખો મિજાજ જુદો જ બની જાય છે. એટલે મારા બાળકની અંદર સવાશેર સૂંઠ ખાતા છેલ્લા 250 ગ્રામમાં થોડી તકલીફ થઈ ગઈ હતી. પેટમાં બળતરા ને બધું થતું હતું, પણ પછી શું કર્યું કે વૈદરાજ રહ્યા ને એટલે ઘી વધારે પ્રમાણમાં નંખાવીને સવાશેર સૂંઠ પૂરી કરી હતી. અને મારા બાળકો પૈસા કરતા જુદા પડે છે. બરાબર. બદમાશ તો છે જ, બદમાશ તો છે જ, પણ એવી શું કહેવાય શઠતા નથી એ લોકોમાં. એ લોકો પહોંચી વળે છે કોઈ પણ પરિસ્થિતિની અંદર, પહોંચી વળે છે. વાત તો સાચી છે. હવે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો સૂંઠ ખાવાને લીધે દીપની પાચની છે એની ધાતુઓ સમ અવસ્થાની અંદર રહેશે અને 1.5 મહિના દરમિયાન તમે સવાશેર સૂંઠ ખાવ છો એટલે રોજ તમારે 40 ગ્રામ જેટલી મિનિમમ જવી જોઈએ. હવે એ બાયફર્કેટ કરીને તમે સવાર સાંજ ખાઓ તો માતાના જે પ્લેક્સસ છે, આપણે પેલ્વિક પ્લેક્સસ અમે કહીએ છીએ, શ્રોણીની અંદર રહેલી જે રક્તવાહિનીઓ છે, એ રક્તવાહિની અંદર જે રક્ત જમા થયેલું છે એ રક્ત આગળ જતા માતાને મસા થઈ શકે એ સ્થિતિ નહીં આવે. એટલે માતાની અંદર જે વેરિકોઝ વેન્સ થતી હોય છે પગની અંદર, એમાંથી પણ માને બચાવશે અને એના શરીરની અંદર જે સોજો આવેલો છે એ સોજો પણ બચાવશે. એના હાડકાની અંદર સોજો આવી ગયેલો છે એ સોજામાંથી પણ માને બહાર લાવશે. એટલે જેની માં સવાશેર સૂંઠ ખાશે એનું પોતાનું શરીર તંદુરસ્ત રહેશે અને એનું ધાવણ જે છે એ એકદમ આપણે કહીએ ને એનું ફૂલકું છે એનું ધાવણ, એટલે આવે છે પૂરતા પ્રમાણમાં. બાળક પેટ ભરીને પીએ છે. બાળકને અંદર કોઈ પણ જાતના રોગ થતા નથી અને અરોગો વર્ધતે શિશુનો જે વધવાનો ક્રમ જે છે એ કોઈ પણ રોગ વગરનો અને એક ધાર્યો જળવાઈ રહે છે. એટલે સવાશેર સૂંઠ જેની માએ ખાધું છે એનું બાળક બીજા કરતા જુદું પડે છે, કારણ કે તંદુરસ્ત છે, એક ધાર્યું મોટું થયું છે, એના વિકાસમાં ક્યાંય અવરોધ આવ્યો નથી અને એટલા માટે એ સક્ષમ છે. એટલે સવાશેર સૂંઠ તો ખાવી જ જોઈએ ને એટલા માટે સૌભાગ્ય શુંઠી પાકની મેં વાત કરી સાહેબ, કારણ કે અંદર ઘી સૂંઠના પ્રમાણમાં ઘી આવવું જરૂરી છે. બરાબર છે. બીજું સૂંઠ પછી એક બીજો સુવા દાણા અને સુવાની ભાજી, એનું મહત્વ જણાવો. સુવા દાણા અને સુવાની ભાજી. સુવાની ભાજીનું હું બહુ એટલા માટે મહત્વ નથી આપતી કે ઘણી વાર સ્ત્રીને છે ને ભાજીને લીધે એને પોતાને તો ઝાડા થઈ જાય પણ એના બાળકને પણ લીલા ઝાડા થઈ જાય. ભાજી કોઈ પણ પ્રકારની આપો ને તમે, મીઠી આપશો, તાંદળજો આપશો, તે ભાજીને લીધે બાળકને લીલા ઝાડા થશે અને એટલે માં ગભરાઈ જાય કે મારા બાળકને ઝાડા કેમ થઈ ગયા. એટલે મેકોનિયમ નથી પણ માએ ભાજી ખાધી એ બાળકના મળમાં નીકળી, એટલે ન થાય એના માટે સુવા દાણા બરાબર છે. એટલે સુવા દાણા, કોપરા અને તલ, આ 3 વસ્તુ સમભાગની અંદર કરીને માં ચાવીને લગભગ 5 ગ્રામ સવારે 5 ગ્રામ સાંજે ખાય અને જો માને ગરમી બહુ ન થતી હોય, મોંમાં ચાંદા ન પડતા હોય તો બપોરે પણ ખાય તો સારું છે. બીજો એક પ્રયોગ એવો છે એનાથી ધાવણ પણ સારું આવે. બીજો એક પ્રયોગ એવો છે જે હું કહેતી હોઉં છું, જેની કફ પ્રકૃતિ હોય એવી સ્ત્રીમાં ખાસ કહેતી હું છું. વાત પ્રકૃતિમાં પણ લઈ શકાય પણ વાત પ્રકૃતિમાં હું સાથે અજમો ઉમેરતી હોઉં છું. તો 1 ચમચી જેટલા સુવાને લઈને ચાવે અને બાળકને ધવડાવતી વખતે સુવા ચાવે એટલે બાળકને ધાવણ વ્યવસ્થિત આવે અને માતાના શરીરની અંદર ધાતુક્ષય ના થાય. અને જો બાળક ધાવી લે, બધું સાફ કરી લે, પછી એ જે સુવા વાળું એનું મોઢું હતું બાળકના કાનમાં મારે. આને લીધે થઈને બાળકને ક્યારેય સાઇનોસાઇટિસ નહીં થાય. એટલે જે નાના બાળકોની અંદર 6 મહિનાના બાળકની અંદર ડ્રોપ્સ નાખવા પડે છે, નેઝલ ડ્રોપ્સ, કારણ કે નેઝલ કન્જેશન થઈ જાય છે.
એ નથી થતું. અને માં સુવા ખાશે એટલે એનું ધાવણ જે છે એ ચોખ્ખું આવશે. બરાબર છે. બીજું અસહ્ય કરવા ચોપડાયું. હા, બીજું અસહ્યની રાપ કે અસહ્યની ખીર હા એના વિશે. હા, એ ધાવણ વધારવા વાળું છે. બરાબર. ધાવણ વધારવા વાળું છે, પણ સાહેબ તકલીફ એ છે કે અષાઢ્ય ચોખ્ખો નથી મળતો, અંદર ભેગ બહુ કરી દે છે આ ગાંધીઓ. એટલે અષાઢ્યું નામ એટલા માટે ન બોલી, બાકી એના જેવું તો ગુણકારી કોઈ ઔષધ નથી માં અને સંતાન બંને માટે, પણ ભેગ બહુ કરી દે છે. એટલે આપણું કિરનારી મંડળ જો આ વસ્તુ લે ને કે ભાઈ બિયા તો બધા ચોખ્ખા જ મળવા જોઈએ, ગાંધીને સમજાવી દેવું પડે બરાબર કે ભાઈ તું બિયાની અંદર કોઈ પણ જાતની માથાકૂટ ના કર. બરાબર છે. સરસ. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ રહ્યું વક્તવ્ય અને બધાને સારી એવી જાણકારી મળી. આભાર મેડમ. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી.